Hello friends, lecture number 6 SN1 રિએક્શન છે એ લાસ્ટ લેક્ચરની અંદર આપણે ભણતા હતા અને એની અંદર આપણે થોડીક વિગત આગળ જોઈએ. SN1ની અંદર ફરી એક વખત રિવાઇઝ કરી જઈએ બહુ ટૂંકમાં. તો SN1 રિએક્શન જે છે એ SN1 રિએક્શનમાં એઝ એન ઇન્ટરમીડિયેટ એક મધ્યવર્તી જે છે કાર્બોકેટાયન એ બનતો હતો. ઇન્ટરમીડિયેટ કાર્બોકેટાયન ઇઝ પ્રોડ્યુસ્ડ અને ત્યાર પછી ન્યુક્લિયોફાઇલ છે એ એટેક કરે અને એની સાથે જોડાય અને એનું પરિણામ એ આવે કે જો પ્રક્રિયાર્થી સબસ્ટ્રેટ જેને કીધો છે તમે કે જેમાંથી કાર્બોકેટાયન બને છે એ જો કિરાલ કાર્બન હોય તો એના કારણે જે નિપજ બનશે એ પણ જો કિરાલ કાર્બન ધરાવતી હોય તો ત્યાં આગળ આપણને રેસિમિક મિશ્રણ મળશે. એટલે કે ડી અને એલ સમઘટકોનું સમપ્રમાણ મિશ્રણ મળશે. વાસ્તવિક રીતે સમપ્રમાણ મિશ્રણ નથી મળતું હોતું, પણ આપણે એવું ધારી લઈએ છીએ. આપણને એનસીઆરટીમાં આપેલું છે એટલે આપણે એ પ્રમાણે જ લેશું કે સમપ્રમાણ મિશ્રણ રેસિમિક મિશ્રણ છે એ મળે છે. જો કે પ્રપોર્શનમાં બહુ મોટો ડિફરન્સ પણ નથી હોતો એટલે એ પણ આપણે ધ્યાનમાં લેવું રહ્યું. બરાબર. એટલે મેઇનલી કાર્બોકેટાયન બને છે અને એના દ્વારા ત્યાર પછીના તબક્કામાં ન્યુક્લિયોફાઇલ એટેક કરી અને નિપજ બનાવે છે. સબસ્ટિટ્યુશન રિએક્શન છે એટલે કે વિસ્થાપન પ્રક્રિયા છે. એક સમૂહ દૂર થાય છે અને એના સ્થાને બીજો સમૂહ દાખલ થાય છે. એટલે આપણે મોટા ભાગે પ્રક્રિયાઓ જોઈ એની અંદર હેલાઇડ આલ્કાઇલ હેલાઇડ સંયોજનો છે એ મુખ્યત્વે આ પ્રકારની પ્રક્રિયા આપે છે, પણ સાથે સાથે આલ્કોહોલ સંયોજનો પણ આ જ પ્રકારની પ્રક્રિયાઓ આપતા હોય છે. એટલે એમાં પણ OH દૂર થઈ અને કોઈ સમૂહ છે એ દાખલ થતો હોય છે. તો આવી જે પ્રક્રિયા છે એ SN ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન SN રિએક્શન અને એની અંદર SN1ની આપણે વાત કરી કે જેમાં જે તમે પ્રક્રિયક લ્યો છો, ન્યુક્લિયોફાઇલ લ્યો છો, એ વીક છે, નિર્બળ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની હાજરીમાં આવી પ્રક્રિયા થાય. એટલે SN1 પ્રક્રિયા ક્યારે થાય એ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને જનરલી એવું જોવામાં આવે છે કે વિદ્યાર્થીઓ એ આ SN1 છે કે SN2 છે એ જોવામાં થાપ ખાઈ જતા હોય છે. મુખ્યત્વે બે વસ્તુઓ મહત્વની તમારે જોવાની છે. એક નિર્બળ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક લીધેલો છે, નંબર 1. નંબર 2 કે જે દ્રાવક તરીકે તમે લ્યો છો એ PPS પોલાર પ્રોટિક સોલ્વેન્ટ લેવામાં આવે છે. એટલે પોલાર પ્રોટિક સોલ્વેન્ટની હાજરીમાં, કારણ કે તો જ બંધ તૂટે અને કાર્બોકેટાયન ઉત્પન્ન કરી શકે. બરાબર. એના વિશે આપણે થોડી વારમાં વાત કરીએ છીએ. અને ત્યાર પછી પ્રક્રિયા થશે. એટલે બે મહત્વના. અને ત્રીજું જે પ્રક્રિયાથી ઉપર તમારે પ્રક્રિયા કરવાની છે તો એ સામાન્ય રીતે 3 ડિગ્રી છે એ બહુ જ સરળતાથી SN1 આપશે. બરાબર. 2 ડિગ્રી જે છે એની પ્રક્રિયા પરિસ્થિતિ ઉપર આધાર રહેશે. એનો રેટ ઓફ રિએક્શન છે એ થોડો ઓછો હશે 3 ડિગ્રી વાળા કરતા, અથવા તો જે પણ કાર્બોકેટાયન ઉત્પન્ન થતો હોય એની સ્થિરતા જેટલી વધુ હોય એટલો પ્રક્રિયાનો વેગ વધુ હોય એમ પણ આપણે કહી શકીએ. આપણે લાસ્ટ ટાઈમ પ્રક્રિયાના વેગ પર અસર કરતા પરિબળો પણ એની પણ વાત કરેલી. અહીંયા આગળ વધીએ આપણે SN1 પ્રક્રિયાના સંદર્ભમાં. તો SN1 પ્રક્રિયાના સંદર્ભમાં મારે તમને આ બે ઇમ્પોર્ટન્ટ નોટ્સ જે છે, નોંધ, એ તમને આપવી છે. શું કહેવા માંગે છે તો કે જો પ્રક્રિયા એક કરતાં વધુ તબક્કાઓમાંથી પસાર થતી હોય તો તેમાં મધ્યવર્તી તબક્કો જે છે એની સ્થાયીતા અગત્યની છે. ક્યારે સ્થાયીતા અગત્યની છે? પ્રક્રિયા એક કરતાં વધુ તબક્કાઓમાં પસાર થતી હોય. એટલે કે કોઈ એક ઇન્ટરમીડિયેટ એક મધ્યવર્તી બને છે અને એ મધ્યવર્તી કાર્બોકેટાયન જે બન્યો એમાં હજુ રીએરેન્જમેન્ટ શક્ય છે. એટલે કે વધુ સ્થાયી કાર્બોકેટાયન બની શકે એમ છે. તો પહેલો એક કાર્બોકેટાયન જે બન્યો એ ત્યાર પછી જેટલી વખત શિફ્ટિંગથી મધ્યવર્તી કાર્બોકેટાયન બને તો એની અંદર સૌથી વધુ સ્થાયી કાર્બોકેટાયન હોય એના અનુસંધાને મળતી નિપજ એ મુખ્ય નિપજ બનશે. એટલે કે એનું પ્રમાણ છે એ વધુ હશે. એટલે મેજર જે પ્રોડક્ટ હશે એ રીતે આવશે. ઓકે. જો પ્રક્રિયા એક જ મધ્યવર્તી તબક્કામાંથી પસાર થતી હોય તો તેમાં વધુ સ્થાયી નિપજ એ મુખ્ય નિપજ હોય છે. શું કહે છે?
મધ્યવર્તી તબક્કો એક જ છે, એટલે કે બે કોઈ રીએરેન્જમેન્ટ, ઇન શોર્ટ એવું કહી શકીએ આપણે કે રીએરેન્જમેન્ટ થતું નથી. રીએરેન્જમેન્ટ નથી થતું એનો અર્થ એવો થાય કે મધ્યવર્તી તબક્કો જે છે, મધ્યવર્તી કાર્બોકેટાયન જે બને છે એ એક જ છે, એમાં રીએરેન્જમેન્ટની કોઈ પોસિબિલિટી નથી. તો એ સ્થિતિમાં ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, તો એ સ્થિતિમાં તમને જે નિપજ મળે છે એ નિપજની સ્થાયીતા વધુ અગત્યની છે. હલો, આર યુ ગેટિંગ માય પોઈન્ટ? તમે હું જે કહેવા માંગુ છું એ સમજી રહ્યા છો? બરાબર. મધ્યવર્તી તબક્કો એક જ હોય, એટલે કે બે કરતા વધુ, એટલે આ બધી વસ્તુઓ ન યાદ રાખવી હોય તો ઇન શોર્ટ એવું કહી શકાય કે રીએરેન્જમેન્ટ ન થતું હોય તો એ સ્થિતિમાં જે નિપજ બનશે એ નિપજની સ્થિરતા વધુ અગત્યની ગણાશે. એ મુજબની નિપજ છે એ લખવી જોઈએ. એ તમારી મુખ્ય નિપજ થશે. ઉદાહરણથી સમજી લઈએ, કારણ કે આવી વાતો છે એ બહુ સરળતાથી ન સમજાય. ઉદાહરણ તરીકે CH3 CH ડબલ બોન્ડ CH બોન્ડ CH2Br અને CH3OH જેવો વીક ન્યુક્લિયોફાઇલ લેવામાં આવે, નિર્બળ કેન્દ્રાનુરાગી લેવામાં આવે, તો અહીંયા પહેલા તબક્કામાં શું થશે? તો કે Br માઇનસ જે છે એ દૂર થાય. Br માઇનસ દૂર થાય એટલે કે કાર્બોકેટાયન ઉત્પન્ન થશે, CH3 CH ડબલ બોન્ડ CH બોન્ડ CH2 પ્લસ. તો આ જે કાર્બોકેટાયન બન્યો એ કાર્બોકેટાયન જે બને છે તો એના અંદર શું થશે? તો કે અહીંયા આગળ સંસ્પંદન થશે. આ ડબલ બોન્ડ છે એ આ બાજુ શિફ્ટ થાય તો પોઝિટિવ ચાર્જ આ કાર્બન ઉપર આવે. તો ઇન શોર્ટ પોઝિટિવ ચાર્જ જે છે એ આ બે કાર્બન ઉપર શિફ્ટિંગ થયા કરશે, મીન્સ કે સંસ્પંદન થશે. હવે બધામાં એક સરખો વહેંચાતો હોત તો એ RH કહેવાય, રિયલ હાઇબ્રિડ કહેવાય આપણે, અરે ઇક્વલ RS કહેવાય. બરાબર. તો અહીંયા ઇક્વલ RS તો નથી, બરાબર, RS છે પણ આ નોટ રિયલ. એનું રિયલ હાઇબ્રિડ બનાવીએ તો આવું થાય, જેમાં આપણે ડોટેડ લાઇનથી બતાવીએ. પાર્શિયલ પોઝિટિવ ચાર્જ આ કાર્બન ઉપર પણ આવે ને આ કાર્બન ઉપર પણ આવે. ઇન શોર્ટ જોવા જઈએ તો મધ્યવર્તી જે કાર્બોકેટાયન છે એ તો આ એક જ છે, બરાબર. આ એક જ જે છે એ મધ્યવર્તી કાર્બોકેટાયન કહી શકો તમે, કે જેની અંદર સંસ્પંદન થાય છે અને સંસ્પંદન દ્વારા એ સ્થાયીતા મેળવે છે. પણ એમાં કોઈ પણ પ્રકારનું રીએરેન્જમેન્ટની વાત નથી, બરાબર. હવે જો CH3OH છે એ એટેક કરતો હોય તો પોસિબિલિટી જોવા જાવ તો આ કાર્બન ઉપર પણ છે અને આ કાર્બન ઉપર પણ છે. કોઈ એક કાર્બન ઉપર આવી શકે. તો કે જો અહીંયા આગળ હું CH3 CH ડબલ બોન્ડ CH બોન્ડ CH2O CH3 લઉં તો અહીંયા તમે સમજી શકો કે ડબલ બોન્ડ છે એની આજુબાજુમાં જે હાઇડ્રોજન આવે છે એના કારણે એની સ્થાયીતા છે, હાઇપર કોન્જ્યુગેશન. તો એ સ્થાયીતાના અનુસંધાને આપણે એમ કહી શકીએ કે આના ઉપર જે ડબલ બોન્ડ આવશે તો એ કેવો રહેશે? વધુ સ્થાયી રહેશે. અને જો અહીંયા આગળ પોઝિટિવ ચાર્જ આ કાર્બન ઉપર આવશે એટલે ડબલ બોન્ડ છે એ શિફ્ટ થઈ જશે, તો આ એટલો બધો સ્થાયી નહીં હોય. તો એના લીધે આ જે છે એ ઓછો સ્થાયી છે. ક્યાં? નિપજના સ્વરૂપમાં ઓછો સ્થાયી છે. માટે એ નિપજનું પ્રમાણ ઓછું હશે અને અહીંયા આગળ આ જે છે એ નિપજનું પ્રમાણ વધુ છે, કારણ કે આ જે નિપજ છે એ વધુ સ્થાયી છે. એટલે અહીંયા આગળ ડબલ બોન્ડ છે તો ત્યાં સીસ અને ટ્રાન્સ બેવ પોસિબિલિટીઝ છે. એનો અર્થ એમ કે આપણને સીસ અને ટ્રાન્સના સ્વરૂપમાં નિપજ છે મળશે. તો આ સીસ પ્લસ ટ્રાન્સ એ આપણી મેજર પ્રોડક્ટ હશે, બરાબર. નહીં કે આવી R+S વાળી, કારણ કે અહીંયા આગળ રેસિમિક મિક્સચર બની શકે જો આ કાર્બન ઉપર OCH3 જોડાય તો. પણ આ નિપજ મળશે એ કેવી હશે? ખૂબ જ ઓછા પ્રમાણમાં. તો મિત્રો સ્પષ્ટ થઈ ગયું છે, બરાબર. ડબલ બોન્ડથી નેક્સ્ટ કાર્બન ઉપર હેલોજન હતો, હેલોજન દૂર થાય તો કાર્બોકેટાયન બને. અહીંયા આગળ સંસ્પંદન થાય અને સંસ્પંદન દ્વારા સ્થાયીતા મળે. તો પહેલો અને ત્રીજો એમ બે કાર્બોકેટાયન શક્ય છે, બરાબર. પણ જો વચ્ચે ડબલ બોન્ડ યથાવત રહે એટલે કે પહેલો જે કાર્બોકેટાયન બને છે એના ઉપર જ OCH3 જોડાય તો એ રીતે બનતી નિપજ એ વધુ સ્થાયી નિપજ છે. માટે અહીંયા આગળ આ જ પ્રકારની નિપજ છે મળશે. તો અહીંયા આગળ આપણે શું ધ્યાનમાં રાખીને નિપજ લખી? તો કે નિપજની સ્થાયીતા. ક્યારે નિપજની સ્થાયીતા જોવાની? તો કે અહીંયા આગળ જે કાર્બોકેટાયન બને છે એ કાર્બોકેટાયનમાં કોઈ પણ પ્રકારનું રીએરેન્જમેન્ટ થતું
નથી. ઓકે, બીજું એક એક્ઝામ્પલ લઈએ કે જેમાં રીએરેન્જમેન્ટ થતું હોય. દાખલા તરીકે CH3CH CH2I CH3OH ની હાજરીમાં પ્રક્રિયા કરો, બરાબર, એટલે આયોડીન જે છે I માઇનસ એ દૂર થાય તો કાર્બોકેટાયન બનશે. પહેલો જે કાર્બોકેટાયન બને છે એ કેવો છે? તો કે 1 ડિગ્રી કાર્બોકેટાયન છે. તો આ 1 ડિગ્રી કાર્બોકેટાયન, અને આ 1 ડિગ્રી કાર્બોકેટાયન જે છે એમાં C બોન્ડ H જે છે શું થશે? C બોન્ડ H માઇનસ નું શિફ્ટિંગ થશે. તો એ H માઇનસ નું શિફ્ટિંગ થશે અને એના પરિણામે આપણને જે મળે છે એ શું મળશે? 3 ડિગ્રી કાર્બોકેટાયન. તો આ રીતે 3 ડિગ્રી કાર્બોકેટાયન અને આ જે 3 ડિગ્રી કાર્બોકેટાયન બને છે એ શું છે? મોર સ્ટેબલ છે. તો અહીંયા આગળ એક કરતા વધુ તબક્કાઓ આવ્યા, મધ્યવર્તી તબક્કાઓ. કાર્બોકેટાયન જે રીએરેન્જમેન્ટ થતું જાય ને કાર્બોકેટાયન બનતા હોય તો એ બધા મધ્યવર્તી તબક્કા છે. એટલે અહીંયા આગળ આ જે છે એ બે મધ્યવર્તી તબક્કા આવ્યા. એક કરતા વધુ મધ્યવર્તી તબક્કા આવતા હોય ત્યારે સૌથી વધુ સ્થાયી કાર્બોકેટાયન પ્રમાણેની નિપજ એ મુખ્ય નિપજ મળશે. એટલે કે આ જે 3 ડિગ્રી કાર્બોકેટાયન પ્રમાણેની જે નિપજ છે એ કેવી હશે? મુખ્ય નિપજ હશે. તો અહીંયા આગળ આ જે છે એ મુખ્ય નિપજ છે. અને જો હજુ ગૌણ નિપજ આપણે લખવી હોય તો અહીંયા આગળ સીધો OCH3 જોડી દો કે CH3 બોન્ડ CH, CH3 બોન્ડ CH2 બોન્ડ OCH3. તો આ જે છે એ કેવી થઈ જશે? ગૌણ નિપજ, અથવા તો ઇંગ્લિશમાં શું કહીએ? માઇનોર. અને આ જે છે એ કેવી થઈ ગઈ? મુખ્ય નિપજ થઈ ગઈ. ક્લિયર છે મિત્રો? બરાબર. તો અહીંયા આગળ આ જે વિગત છે એ પણ સ્પષ્ટ કરી લીધી, બરાબર. આ JEE નીટ ને રિલેટેડ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. બોર્ડની રીતે એટલી બધી અગત્યની નહીં ગણું હું, કારણ કે બોર્ડની અંદર આપણને આવી કોઈ વિગત છે એ આપી જ નથી, બરાબર. એટલે અહીંયા આગળ આ બાબતે આપણે ક્લિયર થઈ ગયા, બરાબર. નેક્સ્ટ જે છે એની અંદર આપણે જો વાત કરીએ તો ફેક્ટર્સ અફેક્ટિંગ ધ રેટ ઓફ SN1 રિએક્શન. એવા કયા કયા પરિબળો છે કે જે SN1 પ્રક્રિયાને અસર કરે છે? તો એ અસર કરતા પરિબળોની આપણે ચર્ચા કરીએ કે જે આપણે એ ચર્ચા પણ JEE નીટ રિલેટેડ છે. એ બોર્ડને રિલેટેડ આપણે વાત નથી કરી રહ્યા, બરાબર. બોર્ડમાં પણ કેટલીક વિગતો આવે છે પણ એ બધી વ્યવસ્થિત રીતે રજૂ કરેલી નથી. પણ JEE નીટની અંદર તો એનો ઉલ્લેખ કરેલો હોય. જુઓ આમાં કેવું થાય કે એમણે એવું ન હોય, દાખલા તરીકે એમણે પોલાર પ્રોટિક સોલ્વેન્ટ જે છે તો એનો ઉલ્લેખ કર્યો છે કે આવા ધ્રુવીય દ્રાવકોની હાજરીમાં SN1 પ્રક્રિયા જે છે એ થાય છે. એમણે આટલું કહીને મૂકી દીધું હોય, પણ પછી ધ્રુવીય દ્રાવકો વિશેની ડિટેલ જે છે એ આપણે મેળવવી પડે, બરાબર. કે બંધને તોડવા માટે પાણી છે, આલ્કોહોલ છે, એમાંથી એ શક્તિ મેળવે છે અને એ પ્રકારના શબ્દો વાપરી અને વિગત આપેલી હોય. આપણે ત્યાં આગળ એ વસ્તુ છે એ શું કરવું પડે? સ્પષ્ટ કરવું પડે. એટલે આપણા SN1 જે રિએક્શન શીખ્યા એ પહેલાં બહુ ડિટેલની અંદર આપણે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકની વાત કરી. એમાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની વાત જે છે એ વધારે ડિટેલમાં કરેલી, બરાબર. તો અહીંયા આગળ આટલી વિગત આપણે વાત કર્યા પછી આપણે હજુ એક બે જે વાત લેવી છે એ આ અસર કરતા પરિબળો જે છે SN1 ની અંદર એની વાત કરી લઈએ. અને એ કર્યા પછી આપણે આગળ એક બે SN1 રિએક્શન આલ્કોહોલની જોઈ અને આગળ વધશું. આલ્કોહોલની જે પ્રક્રિયાઓ છે અને ઇથરની અંદર પણ SN1 પ્રક્રિયા થાય છે, પણ વધારે એની અંદર અત્યારે આપણે ડીપમાં નહીં જઈએ. એ પ્રક્રિયા જે છે એ વધારે ડીપમાં ત્યાં આગળ આલ્કોહોલ ફિનોલ ઇથરવાળું જે ચેપ્ટર છે એની અંદર હું તમને એ પ્રક્રિયાઓ જે છે એ કરાવી દઈશ, બરાબર. અત્યારે આપણે જોઈ લેશું એટલે તમને ખ્યાલ આવી જશે, પ્રક્રિયા તમને આવડી જ જશે 100%. કારણ કે આગળ જે જોઈ ગયા છીએ પ્રક્રિયાને મિકેનિઝમ સેમ છે, પ્રક્રિયકો બદલાયા કરતા હોય છે, એ પ્રમાણે નિપજ છે એ બદલાતી રહેતી હોય છે. પ્રક્રિયા થવાની પદ્ધતિ લગભગ સરખી હોય SN1 ની અંદર આવતી હોય ત્યારે, એવું જ SN2 ની અંદર હોય. આગળ જોઈએ પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો. આપણે થોડી સ્પીડ વધારી શકીએ એટલે હું બોર્ડ વર્ક કરીને રાખું છું.
ડિગ્રી ઓફ આર બોન્ડ એક્સ, આ આપણે ઓલરેડી જોઈ ગયા છીએ કે 3 ડિગ્રી હોય હેલાઇડ તો એ વધુ સરળતાથી પ્રક્રિયા આપશે, કારણ કે 3 ડિગ્રી હેલાઇડમાંથી 3 ડિગ્રી કાર્બોકેટાયન બનશે. એટલે 3 ડિગ્રી, 2 ડિગ્રી, 1 ડિગ્રી મિથાઇલ હેલાઇડ હશે તો એમાં બહુ સ્પષ્ટ છે કે SN1 નહીં થાય. બીટા બ્રાન્ચિંગ હોય તો જેટલું બીટા બ્રાન્ચિંગ વધુ હોય તો SN1 પ્રક્રિયાનો દર વધુ હશે. શું કહેવા માંગે છે? તો કે અહીંયા આ હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બનને આલ્ફા કાર્બન કહીએ, એનો પાડોશી કાર્બન બીટા કાર્બનને એની પછીનો ગામા કાર્બન એમ કહીએ. તો બીટા કાર્બન ઉપર જે બ્રાન્ચિંગ આવશે તો આ બ્રાન્ચિંગને કારણે શું ફેર પડે? તો અહીંયા આગળ એક્સ માઇનસ દૂર થશે. એક્સ માઇનસ દૂર થશે ત્યારે કાર્બોકેટાયન જે બનશે અને એ કાર્બોકેટાયનનો બોન્ડ એંગલ હશે 120 ડિગ્રી. એટલે કે બોન્ડ એંગલ અત્યારે sp3 સંકરણ છે અને એ sp3 સંકરણમાં બોન્ડ એંગલ એપ્રોક્સિમેટલી 109 ડિગ્રી હોય તો એ 109 ડિગ્રી હશે અથવા એના કરતાં થોડોક વધારે હોય જો એમાં બ્રાન્ચિંગ હશે તો. પણ છતાં એની આસપાસમાં સમૂહોને લીધે એ કેવા હશે? એકબીજાથી નજીક હશે અને એકબીજાથી નજીક હોવાને કારણે એક પ્રકારનું અપાકર્ષણ અનુભવતા હશે. એટલે અહીંયા આગળ તો કે અહીંયા આગળ કોઈ બ્રાન્ચિંગ નથી તો અહીંયા આગળ આ પ્રકારનું અપાકર્ષણ પણ સમૂહોને લીધે જે આવતું હોય એવું નહીં હોય. અહીંયા આગળ બ્રાન્ચ આવે છે પણ એક જ છે અને અહીંયા આગળ બે બ્રાન્ચ છે. એટલે અહીંયા આગળ જ્યારે કાર્બોકેટાયન બનશે એટલે આ સમૂહોની હાજરીને કારણે આના ઉપર જે અપાકર્ષણ બળ લાગતું હશે એનાથી રિલીફ અત્યારે જે છે એ આ જે કાર્બન છે એ કયો કાર્બન છે? sp3 કાર્બન છે, બરાબર. હવે એક્સ માઇનસ છે એ દૂર થાય અને એ એક્સ માઇનસ દૂર થાય તો અહીંયા આગળ કાર્બોકેટાયન જે બનશે ને આ જે કાર્બોકેટાયન બને એમાં સંકરણ sp2 હોય તો બોન્ડ એંગલ 120 ડિગ્રી થાય. તો આ બોન્ડ એંગલ જે 120 ડિગ્રી થશે એનાથી શું થાય? તો કે જે ઓલા આસપાસમાં અવકાશીય અવરોધ આવતા હતા, બરાબર, તો એ કેવા થશે? ઓછા થશે. અથવા એમ કહીએ કે બોન્ડ એંગલ સ્ટ્રેઇન છે એ ડિક્રીઝ થશે. એક પ્રકારે એનું સ્ટ્રેઇન જે છે એ શું થાય? ડિક્રીઝ થાય. તો એના લીધે આ જે છે ભલે બધા જ 1 ડિગ્રી હેલાઇડ જ છે, જોવા જઈએ તો બધા જ કેવા છે? આ 1 ડિગ્રી હેલાઇડ, આ પણ 1 ડિગ્રી હેલાઇડ અને અહીંયા પણ 1 ડિગ્રી હેલાઇડ છે. તો એમ છતાંય તે જેટલું બ્રાન્ચિંગ વધુ હશે 1 ડિગ્રી હેલાઇડની અંદર, બરાબર, અથવા તો નજીકનો જે કાર્બન હશે એના ઉપર જ્યારે હેલોજન કે OH આવતો હશે તો આવા સંયોજનોની અંદર જ્યારે એમાંથી કાર્બોકેટાયન બનતો હશે તો એ કાર્બોકેટાયનમાં બોન્ડ એંગલ 120 ડિગ્રી થઈ જશે કે જેના કારણે સ્ટ્રેઇન છે એ લેસ થશે, ઘટશે. અણુની અંદર રહેલો તણાવ છે એ ઓછો થશે ને તણાવ ઓછો થશે તો એની સ્થિરતા વધુ હશે. એટલે સાપેક્ષ રીતે અહીંયા જે સ્થિરતા છે એની સાપેક્ષમાં અહીંયા સ્થિરતા વધારે હશે, નહીં કરતા અહીંયા સ્થિરતા વધશે. કોની? મધ્યવર્તી કાર્બોકેટાયનની વાત થાય છે. તો મધ્યવર્તી કાર્બોકેટાયનની સ્થિરતા અહીંયા આગળ બ્રાન્ચિંગને કારણે વધે છે. કેમ? તો કે બ્રાન્ચિંગને કારણે એની પહેલા જે કાર્બોકેટાયન બન્યો એ પહેલા એ સ્થિરતા કેવી ગણાય? ઓછી ગણાય, કારણ કે અવકાશીય અવરોધ છે એ વધી જાય છે, સમૂહો પ્રમાણમાં નજીક છે કારણ કે બોન્ડ એંગલ ઓછો છે. તો બોન્ડ એંગલ વધી જાય છે તો સમૂહોની અવકાશીય અવરોધની અસર છે એ ઓછી થઈ જાય. 109 ડિગ્રી એ બોન્ડ એંગલે જેટલા નજીક હશે એના સાપેક્ષમાં 120 ડિગ્રી બોન્ડ એંગલ થઈ જાય તો એકબીજાથી દૂર હશે. તો એ રીતે જેટલું બીટા બ્રાન્ચિંગ વધુ હોય તો SN1 પ્રક્રિયાનો વેગ વધુ હશે. ઓકે, નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ વાત જે છે એ આપણે આગળ કરી ગયા. ન્યુક્લિયોફાઇલનો સ્વભાવ એટલે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકનો સ્વભાવ એટલે કે એ પ્રબળ છે કે નિર્બળ છે. તો SN1 પ્રક્રિયા એ મિત્રો નિર્બળ કેન્દ્રાનુરાગી છે એ વધારે સરળતાથી આપે છે, બરાબર. જ્યારે પ્રબળ કેન્દ્રાનુરાગી હોય તો એ SN2 પ્રક્રિયા સરળતાથી આપે. એટલે અહીંયા આગળ ન્યુક્લિયોફાઇલનો જે સ્વભાવ તો કે નિર્બળ કેન્દ્રાનુરાગી છે એ SN1 ની તરફેણ કરે છે, ફેવર કરે છે. દ્રાવકનો સ્વભાવ આ પણ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. PPS પોલાર પ્રોટિક સોલ્વેન્ટ જોઈએ એમાં
કેવો? પોલાર પ્રોટિક સોલ્વેન્ટ જોઈએ. દાખલા તરીકે આપણે મોસ્ટલી H2O લેતા હોઈએ છીએ. તો H2O થી ફાયદો શું થાય? તો કે R બોન્ડ X ની અંદર જે હેલોજન હશે એનો વિદ્યુત ઋણતા વધારે, એટલે એના ઉપર આંશિક ઋણ વીજભાર, અને સમૂહ R ઉપર આંશિક ધન વીજભાર, અથવા તો કાર્બન ઉપર આંશિક ધન વીજભાર હશે. તો એ આંશિક ધન વીજભારને સ્થાયીતા H2O આપશે, અને હેલોજન જે હશે એને પણ H2O. પણ આ જે છે H2O, તો એ H2O ની હાજરીને કારણે શું થશે? એ X ને ખેંચશે. તો એ X ને ખેંચશે એટલે X માઇનસ તરીકે છૂટો પડી જશે. એટલે કે બંધને તોડવામાં આ PPS પોલાર પ્રોટિક સોલ્વેન્ટ છે એ અગત્યની ભૂમિકા ભજવે છે. એક વસ્તુ. બીજું શું થશે? તો કે જેવો બંધ તૂટ્યો, આ જે છે એ બંધ તૂટશે, હેલોજન છે એને ઇલેક્ટ્રોન યુગ્મ મળશે. હેલોજનને ઇલેક્ટ્રોન યુગ્મ મળશે એટલે એના ઉપર ઋણ વીજભાર આવશે. તો એની આસપાસમાં H2O ના હાઇડ્રોજન છે એ ફરતા ગોઠવાઈ જશે. કેમ? તો કે હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર છે અને X ઉપર ઋણ વીજભાર આવ્યો. તો એ રીતે ઋણ વીજભાર છે એ H2O ના આંશિક ધન વીજભારિત હાઇડ્રોજનથી સ્થાયી થશે. જ્યારે કાર્બોકેટાયન જે બનતો હશે, તો એ કાર્બોકેટાયનની આસપાસમાં પણ H2O ના અણુઓ ગોઠવાશે, પણ ત્યાં આગળની બાજુ કોણ હશે? ઓક્સિજન હશે, કે જે આંશિક ઋણ વીજભાર ધરાવે છે. તો એ રીતે આંશિક ઋણ વીજભારિત જે ઓક્સિજન છે એ કાર્બોકેટાયનને સ્થાયી બનાવવાનો પ્રયત્ન કરશે. તો એ રીતે PPS પોલાર પ્રોટિક સોલ્વેન્ટ એ બે કામ કરે છે. એક તો બંધને તોડવામાં મદદરૂપ અથવા તો અગત્યની ભૂમિકા ભજવે છે, એમ કહેવાય, ચાવીરૂપ ભૂમિકા છે એ ભજવે છે. બરાબર. અને બીજું શું થાય? તો કે જે કાર્બોકેટાયન બની ગયો, તો એ કાર્બોકેટાયનને સ્ટેબિલાઇઝ કરવામાં, સ્થાયીતા આપવામાં ધ્રુવીય દ્રાવક જે છે, પોલાર પ્રોટિક જે સોલ્વેન્ટ છે, એ અગત્યનો ભાગ ભજવે છે. બરાબર. અને ત્યાર પછીના જે નાના નાના પોઈન્ટ છે એમાં ગુડ લિવિંગ ગ્રુપ જે છે એ SN1 જે છે, આ આપણો ચોથો મુદ્દો થશે કે ગુડ લિવિંગ ગ્રુપ જે હોય એ SN1 ની ફેવર કરે. તો એ SN1 નહીં, ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન જે છે, બરાબર, કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તો જ સરળતાથી થાય કે જો કોઈ પણ જે સમૂહ, કોઈ ચોક્કસ સમૂહ દૂર થતો હોય તો જ એના સ્થાને બીજો કોઈ સમૂહ આવી શકે. એટલે કોઈ સમૂહ જેટલી પ્રબળતાથી જોડાયેલો હશે એટલી જ વિસ્થાપન પ્રક્રિયા છે એ કેવી હોય? મુશ્કેલ હોય. તો અહીંયા જો હેલોજનની વાત કરીએ તો આલ્કાઇલ હેલાઇડની અંદર R બોન્ડ I જે હશે તો એ બંધ પ્રમાણમાં નિર્બળ હશે. એટલે એનો અર્થ એમ કે I માઇનસ છે એ સરળતાથી છૂટો પડી શકે. એટલે ઇટ્સ અ ગુડ લિવિંગ ગ્રુપ. તો R બોન્ડ I જે છે એ ઝડપથી બંધ તૂટશે, એનાથી ઓછો R બોન્ડ Br, એનાથી ઓછો R બોન્ડ Cl, અને સૌથી નિર્બળ જો પ્રક્રિયા કરશે આ, તો એ R બોન્ડ F હશે. ઓકે. કેવા પ્રકારના સંયોજનોની અંદર SN1 પ્રક્રિયા મુશ્કેલ થાય? તો કે જેમાં પાર્શિયલ ડબલ બોન્ડ કેરેક્ટર આવતું હોય. દાખલા તરીકે C ડબલ બોન્ડ C બોન્ડ X હોય. તો આ C ડબલ બોન્ડ C બોન્ડ X જે છે એમાં શું થશે? તો કે અહીંયા આગળ ડબલ બોન્ડ છે, નેક્સ્ટ હેલોજન છે, ભલે એમાં માઇનસ I અસર હોય પણ એમાં થોડીક પ્લસ M ઇફેક્ટ પણ હોય, અને એ પ્લસ M ઇફેક્ટને કારણે, હવે આમાં હું આપણે વધારે સમય નહીં લઉં, ઇલેક્ટ્રોન યુગ્મ આપશે, અને એ ઇલેક્ટ્રોન યુગ્મ આપશે એટલે અહીંયા આંશિક દ્વિબંધ જેવી સ્થિતિ થાય. બરાબર. તો અહીંયા આગળ જો હું આને આ બાજુ બતાવું તો અહીંયા આગળ માઇનસ ચાર્જ, સિંગલ બોન્ડ C ડબલ બોન્ડ X પ્લસ આમ થશે. એટલે કે આ બંને ઉપરથી જો મારે લખવું હોય તો હું અહીંયા આગળ આમ લખી શકું. શું થયું? તો કે આ પાર્શિયલ કેવો આવ્યો? ડબલ બોન્ડ આવ્યો, આંશિક દ્વિબંધ આવે, ને એ આંશિક દ્વિબંધને કારણે, બરાબર, વિનાઇલ હેલાઇડ જે છે C ડબલ બોન્ડ C બોન્ડ X, તો કે એ સરળતાથી વિસ્થાપન પ્રક્રિયા જ નહીં આપે. SN1 નહીં, વિસ્થાપન પ્રક્રિયા જ સરળતાથી નહીં આપે. એટલે SN1 પણ નહીં કરે ઝડપથી, SN2 પણ નહીં કરે. કેમ? તો કે એની સ્થિરતા કંઈક અંશે બાકી બધા જે સંયોજનોમાં જોવા મળે છે એની સાપેક્ષમાં વધારે છે. એટલે એ સરળતાથી SN પ્રક્રિયા નહીં આપે, એમ કહી શકાય. સેમ વસ્તુ ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીનમાં જોવા મળશે કે એમાં પણ શું થશે? પાર્શિયલ ડબલ બોન્ડ કેરેક્ટર જોવા મળશે. એટલે કે આંશિક દ્વિબંધવાળી સ્થિતિ હશે. તો આપણને એ ખબર છે કે બંધની સંખ્યા વધતી જાય એમ બંધ મજબૂત બનતો જાય, એટલે કે બંધને તોડવા માટે
વધારે ઉર્જાની જરૂર પડે. તો એ રીતે જોવા જઈએ તો અહીંયા પણ આપણને સરળતાથી SN પ્રક્રિયા SN1 કે SN2 જોવા નહીં મળે. તો આવા જે સંયોજનો છે કે જ્યાં ઓલરેડી ડબલ બોન્ડ અને નેક્સ્ટ કાર્બન ઉપર નેક્સ્ટ જે હેલોજન છે એના ઉપર હેલોજન નેક્સ્ટ આવતો હોય, ડબલ બોન્ડથી નેક્સ્ટ હેલોજન આવતો હોય, તો એ સરળતાથી SN પ્રક્રિયા નહીં આપી શકે. બરાબર? ઓકે. તો અહીંયા આ થોડી ઇમ્પોર્ટન્ટ મેટર હતી કે SN1 પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો કયા કયા હશે એમ. બરાબર? તો એ આપણે લઈ લીધી ટૂંકમાં. આલ્કોહોલની અંદર SN1 પ્રક્રિયાની વાત કરીએ તો SN1 પ્રક્રિયા R બોન્ડ OH ની અંદર, અને એની જેમ હેલોજન લઈ અને આપણે SN1 પ્રક્રિયા કરી હેલાઇડ સંયોજનોમાં, એવી જ રીતે આલ્કોહોલવાળા સંયોજનોમાં પણ થઈ શકે. R બોન્ડ OH પ્લસ HX સમગ્ર પ્રક્રિયા આવી રીતે કહેવાશે કે R બોન્ડ X પ્લસ H2O. એટલે આને આપણે આવું સમજી શકીએ કે HX નો અર્થ એવો થાય કે H પ્લસ ને X માઇનસ, OH માઇનસ દૂર થાય છે ને એના સ્થાને X માઇનસ છે એ જોડાય છે. OH માઇનસ ને આ H પ્લસ છે એ H2O સ્વરૂપે છૂટા પડે અને R બોન્ડ X છે એ બને. મિકેનિઝમ શું હશે એની પ્રક્રિયાની, ક્રિયાવિધિ શું થશે? તો કે મિકેનિઝમ છે એ આપણે આ રીતે લઈ શકીએ કે R બોન્ડ OH પ્લસ HX, HX ની અંદર H પ્લસ ઇટ સેલ્ફ પ્રોટોન હાજર છે, H પ્લસ પ્રોટોન. એટલે અહીંયા H પ્લસ પ્રોટોન વડે સૌથી પહેલું પ્રોટોનેશન થશે, એટલે કે ઓક્સિજન પાસે રહેલા બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મઈ H પ્લસ ને આપશે. હવે H પ્લસ સાથે જોડાણ થાય છે એટલે આ એસિડ બેઝ પ્રક્રિયા થઈ ગઈ. તો એ રીતે H પ્લસ વડે પ્રોટોનેશન થયું કહેવાય. એટલે આ જે છે એ પ્રોટોનેટેડ આલ્કોહોલ કહેવાય. તો આ પ્રોટોનેટેડ આલ્કોહોલ બને, અને આ જે પ્રોટોનેટેડ આલ્કોહોલ છે એમાંથી તો પ્રોટોનેટેડ આલ્કોહોલ H2O પ્લસ આપણે આગળ જોઈ ગયા કે ઇટ્સ અ ગુડ લિવિંગ ગ્રુપ. OH સમૂહ કરતા H2O એ ગુડ લિવિંગ ગ્રુપ છે. બરાબર? સરળતાથી એ દૂર થાય છે. એટલે H2O દૂર થાય અને R પ્લસ એટલે કે કાર્બોકેટાયન બને છે. તો આ જે સ્ટેપ છે એ RDS છે, રેટ ડિટર્મિનિંગ સ્ટેપ છે, એટલે કે સ્લો સ્ટેપ છે, ધીમા તબક્કામાં થતી પ્રક્રિયા છે. એસિડ બેઝ પ્રક્રિયા હંમેશા ફાસ્ટ હોય, ઝડપી હોય. એટલે આ ઝડપી તબક્કો હતો, પ્રોટોનેશન થયું, પ્રોટોનેશનમાંથી પાણી દૂર થયું એટલે કાર્બોકેટાયન બન્યો R પ્લસ, અને આ જે R પ્લસ બન્યો એની X માઇનસ સાથે પ્રક્રિયા થાય એટલે R બોન્ડ X જે છે એ બને છે. અગત્યના પોઈન્ટ્સ જોઈ લઈએ પ્રક્રિયા માટેના. તો પ્રથમ તબક્કામાં ઝડપી પ્રક્રિયા થઈને H પ્લસ વડે એને આલ્કોહોલને પ્રોટોનેટેડ કરવામાં આવે છે, એટલે પ્રોટોનેટેડ આલ્કોહોલ મળશે. એ જે છે પ્રક્રિયા કેવી છે? ફાસ્ટ છે, ઝડપી પ્રક્રિયા છે. બીજા તબક્કામાં જે ધીમો છે તેમાં પ્રોટોનેટેડ આલ્કોહોલ એ SN1 પ્રક્રિયા આપે છે. બીજા તબક્કાની અંદર જે પ્રોટોનેટેડ આલ્કોહોલ છે એ ધીમો તબક્કો છે, એટલે કે વેગ નિર્ણાયક છે, રેટ ડિટર્મિનિંગ સ્ટેપ કહેવાય. અને એનાથી આપણને શું મળશે? કાર્બોકેટાયન મળશે. અને ત્યાર પછી આ જે X માઇનસ છે એ X માઇનસ એ પ્રક્રિયા કરશે અને R પ્લસ સાથે જોડાશે, એટલે એ ઝડપી તબક્કો છે. અહીંયા આગળ જે કાર્બોકેટાયન બને છે એ કાર્બોકેટાયનની અંદર વધુ સ્થાયી કાર્બોકેટાયન બનાવવા માટે રીએરેન્જમેન્ટ શક્ય છે. એટલે ઇટ મે રીએરેન્જ એવું કહી શકાય એને, કે જો વધુ સ્થાયી કાર્બોકેટાયન બની શકતો હશે તો એમાં 1,2 હાઇડ્રાઇડ શિફ્ટ કે 1,2 મિથાઇલ શિફ્ટ કે ઇવન 1,2 ફિનાઇલ શિફ્ટ પણ થઈ શકે, એ પોસિબલ છે. તો એ રીતે અહીંયા આગળ રીએરેન્જમેન્ટ જે છે એ પોસિબલ છે. તો રીએરેન્જમેન્ટ થશે ને ત્યાર પછી X માઇનસ છે એ એટેક કરી અને જોડાશે. પ્રક્રિયાનો વેગ લખીએ તો પ્રક્રિયાનો વેગ છે એ અહીંયા નિર્ણાયક તબક્કો જે છે એ R બોન્ડ CH2 પ્લસ, એટલે કે ટૂંકમાં જે કાર્બોકેટાયન બને છે એ કાર્બોકેટાયન એ નિર્ણાયક તબક્કો છે. એટલે એના ઉપર પ્રક્રિયાનો વેગ જે છે એનો આધાર છે. એટલે પ્રક્રિયા વેગ બરાબર K ઇન્ટુ R બોન્ડ CH2 પ્લસ. આ પ્રક્રિયાની પ્રબળતાનો ક્રમ, એટલે કે કયા આલ્કોહોલ છે એ સરળતાથી આવી SN1 પ્રક્રિયા આપશે, તો કે 3 ડિગ્રી આલ્કોહોલ છે એ સૌથી સરળતાથી પ્રક્રિયા આપશે, પછી 2 ડિગ્રી ને પછી 1 ડિગ્રી. ઇન શોર્ટ, જે કાર્બોકેટાયન વધુ સ્થાયી કાર્બોકેટાયન આપે એ ઝડપથી પ્રક્રિયા છે એ આપશે.
HX ની પ્રક્રિયાની પ્રબળતાનો ક્રમ. HX એટલે HI, HBr, HCl અને HF. તો HI જે છે એ સૌથી પ્રબળ એસિડ છે, એટલે કે એની અંદર H+ ની માત્રા વધુ હશે, તો એ સરળતાથી પ્રક્રિયા આપશે. તો HI, HBr, HCl અને HF એમ પ્રક્રિયા જે છે એની પ્રબળતાનો ક્રમ રહેશે. અહીંયા આગળ CH3 થ્રાઇસ C બોન્ડ CH2 બોન્ડ OH લઈ લો. તો અહીંયા આગળ HI જે છે તો એ HI સાથે પ્રક્રિયા થાય. હવે આપણને એ ખ્યાલ છે કે આ જે પ્રક્રિયા છે એ આપણે આગળ સમજી ચૂકેલા છીએ, બરાબર. આ શું થશે તો કે પહેલા H+ એટેક કરશે, H+ જે છે એ એટેક કરશે. તો અહીંયા આગળ જે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ H+ ને આપી અને એ H+ ને પોતાની સાથે જોડશે. એટલે કે અહીંયા આગળ CH3 બોન્ડ C, CH3 બોન્ડ CH2 બોન્ડ OH2+, આમ લખી નાખું તો ચાલે ને. H+ છે એની સાથે જોડાયો ને એને ઇલેક્ટ્રોન યુગ્મ આપ્યું એટલે એના ઉપર પ્લસ ચાર્જ આવ્યો. એટલે શું થશે તો કે -H2O, બરાબર. એટલે CH3C, CH3 બોન્ડ CH2+, આમ આવે. ક્લિયર છે? કાર્બોકેટાયન બન્યો. પણ આ કાર્બોકેટાયન બન્યો એ 1 ડિગ્રી કાર્બોકેટાયન બન્યો. તો કે મધ્યવર્તી તબક્કામાં જે કાર્બોકેટાયન બને એમાં રીએરેન્જમેન્ટ પોસિબલ છે. તો કે આનું રીએરેન્જમેન્ટ થાય તો આ જે મિથાઇલ છે CH3-, તો એ બાજુના કાર્બન ઉપર, એટલે કે 1 to મિથાઇલ શિફ્ટ આવશે. CH3-, 1 to મિથાઇલ શિફ્ટ, એટલે કે CH3 બોન્ડ C, CH3 બોન્ડ CH2 બોન્ડ CH3 ને અહીંયા પ્લસ ચાર્જ આવશે. તો સ્વાભાવિક છે કે I- જે છે એ હવે ક્યાં જોડાવાનો તો કે સ્વાભાવિક છે એ અહીંયા જ જોડાશે. એટલે કે +I- આમ કરશો તો આપણને જે નિપજ મળશે એ આ મળી. તો નિપજ જે મળી એ ક્લિયર હોવું જોઈએ, કારણ કે આપણે કાર્બોકેટાયનમાં રીએરેન્જમેન્ટ છે એ બહુ સ્પષ્ટપણે સમજી ચૂક્યા છીએ. આ બધો એનો ઉપયોગ છે એ આવ્યા કરે છે, બરાબર છે. ક્લિયર છે? ફરી એક વખત રીએરેન્જમેન્ટ સમજાવ્યું તો છે જ. ક્લિયર? ઓકે. તો આ જે છે મુખ્ય નિપજ જે છે એ આ થઈ ગઈ, બરાબર, 3 ડિગ્રી કાર્બોકેટાયન પ્રમાણે. તો અહીંયા આલ્કોહોલ જે છે એ તમે જુઓ કે એ હેલાઇડની અંદર જેવી પ્રક્રિયા થતી હતી એ જ પ્રકારની પ્રક્રિયા આમાં પણ જોવા મળે છે, બરાબર. ઓકે. નેક્સ્ટ જે રિએક્શન આપણને આપેલી છે એ આપણે જોઈ લઈએ. તો એ જે પ્રક્રિયા છે તો અહીંયા પણ તમે હવે સમજી શકો એવું છે. શું તો કે અહીંયા આગળ જે આવશે એ કાર્બોકેટાયન. હવે હું સીધો કાર્બોકેટાયન શું થશે તો કે અહીંયા બે અબંધકારક આ H+ છે એને ઇલેક્ટ્રોન યુગ્મ આપશે. શું બનાવશે? OH2+ અને H2O દૂર થશે. તો H2O દૂર થશે તો આ જે CH2 હોય એના ઉપર પ્લસ ચાર્જ આવ્યો. ક્લિયર થાય છે? ઓકે. તો આ જે છે એ કેટલો આવ્યો તો કે 1 ડિગ્રી કાર્બોકેટાયન આવ્યો. હવે શું થશે તો કે 1 to હાઇડ્રાઇડ શિફ્ટ થશે. તો આ 1 to હાઇડ્રાઇડ શિફ્ટને કારણે અહીંયા આગળ CH3 થઈ જશે અને પ્લસ ચાર્જ જે છે એ આ કાર્બન ઉપર આવી ગયો. તો હવે I- જે છે એ એટેક કરીને ક્યાં જોડાવાનો છે, બરાબર. આ કેવો બન્યો? 3 ડિગ્રી કાર્બોકેટાયન. તો એના 1 ડિગ્રી કરતા એ વધુ સ્થાયી હશે. તો શિફ્ટિંગ થઈ ગયું, કાર્બોકેટાયન બન્યો અને આપણને નિપજ આવી મળી. તો આપણે આમાં જુદા જુદા પ્રકારના આલ્કોહોલ લઈ અને આવી પ્રક્રિયાઓ જે છે એ સમજી શકીએ કે જેમાં HI સાથેની પ્રક્રિયા હોય, HBr અથવા તો HCl સાથેની પ્રક્રિયા જે છે એ થઈ શકે, બરાબર છે. ઓકે. આ થોડી વિગતો છે, નોટ ડાઉન કરી લેજો. અને આ પ્રક્રિયાઓ જે છે એ પ્રક્રિયાઓ આપણે આલ્કોહોલ વાળા ચેપ્ટરની અંદર પાછી ફરી વખત આવશે. તો ત્યાં આપણે કામ થોડું ઝડપી કરી શકવા જોઈએ. અહીંયા આગળ આપણે શીખી લઈએ છીએ એટલે
તો આપણે અહીંયા જે મહેનત કરીએ છીએ એ કંઈક લેખે લાગશે એમ કહેવાય. ઓકે. અને લ્યુકાસ કસોટી એક આવે તમારે, તો એ લ્યુકાસ કસોટી જે છે એ લ્યુકાસ કસોટી હું તમને અહીંયા ટૂંકમાં સમજાવી દઉં કે શું છે. ત્યાં આગળ આપણે લ્યુકાસ કસોટી જે છે એ વધારે સ્પષ્ટ લેશું, કારણ કે એ હેલોજન વાળા ચેપ્ટરની અંદર પણ આવશે અને આલ્કોહોલ ફિનોલ વાળા ચેપ્ટરની અંદર પણ આવશે. લ્યુકાસ કસોટી, લ્યુકાસ ટેસ્ટ. લ્યુકાસ કસોટી એ મૂળભૂત રીતે 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી આલ્કોહોલની પરખ માટેની કસોટી છે. વન ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી આલ્કોહોલની પરખ માટેની કસોટી છે. એટલે આ એક વિગત સૌથી પહેલી મગજમાં રાખીએ. કેવી રીતે થશે તો એ જોઈ લઈએ કે R બોન્ડ OH અને તેની સાંદ્ર HCl સાથે પ્રક્રિયા કરવામાં આવે. ZnCl2 ઉદ્દીપકની હાજરીમાં આ પ્રક્રિયા થાય છે. એટલે ZnCl2 જે છે એ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરે એટલે R બોન્ડ Cl અને પ્લસ શું થશે H2O આમ થાય. પ્રક્રિયાની મિકેનિઝમ છે એ પહેલા સમજી લઈએ. મિકેનિઝમમાં તો મિકેનિઝમની અંદર આ જે R બોન્ડ OH છે તો એ R બોન્ડ OH એ ZnCl2 જે છે એ ZnCl2 સાથે પ્રક્રિયા કરશે સૌથી પહેલા. તો એ R બોન્ડ OH ઓક્સિજન પાસે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. ZnCl2 ઓક્સિજન છે એ ઇલેક્ટ્રોન યુગ્મ આપશે એટલે એક પ્રકારનો આવો મધ્યવર્તી R બોન્ડ OH બોન્ડ ZnCl2 માઇનસ આમ થશે અને ઓક્સિજન ઉપર કયો ચાર્જ આવશે? પ્લસ ચાર્જ આવશે. આમ થશે એટલે R બોન્ડ OH બોન્ડ ZnCl2 માઇનસ. અને ત્યાર પછી તો કે શું થશે તો કે આ જે છે એ ઇલેક્ટ્રોન યુગ્મ લઈને છૂટો પડશે એટલે R પ્લસ થશે પ્લસ OH બોન્ડ ZnCl2 માઇનસ આમ થશે. આ જે R પ્લસ છે એ R પ્લસ ની સાથે આ જે બન્યો એ કાર્બોકેટાયન બન્યો કે જેની HCl સાથે પ્રક્રિયા થશે ત્યારે HCl જે છે એ HCl નો Cl પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ આપી અને જોડાશે એટલે R બોન્ડ Cl અને પ્લસ H પ્લસ. એટલે આ જે H પ્લસ છે અહીંયા OH બોન્ડ ZnCl2 માઇનસ છે એ પોતાનું માઇનસ ચાર્જ દૂર કરવા માટે ઇલેક્ટ્રોન યુગ્મ કોને આપી દેશે? OH ને. OH માઇનસ થઈ જાય જે H પ્લસ સાથે શું બનાવી નાખશે? H2O બનાવી નાખશે. તો આ રીતે R બોન્ડ Cl મળે છે. પણ આ પ્રક્રિયા જે છે એ કોણ ઝડપથી અને સરળતાથી આપશે? તો અહીંયા આગળ 3 ડિગ્રી જે આલ્કોહોલ હોય 3 ડિગ્રી OH આમ લખી નાખું તો 3 ડિગ્રી આલ્કોહોલ જે છે એ પ્રક્રિયા ઝડપી આપશે, ઝડપી પ્રક્રિયા આપે. જો 2 ડિગ્રી આલ્કોહોલ હોય તો એ 5 મિનિટ પછી પ્રક્રિયા કરશે અને 1 ડિગ્રી આલ્કોહોલ છે એને એમ કહી શકાય કે પ્રક્રિયા થતા લગભગ 30 મિનિટ જેટલો સમય લાગે છે અથવા તો એને હજુ ગરમ પણ કરવું પડે છે. તો એ રીતે આ પ્રક્રિયા જે છે 1 ડિગ્રી આલ્કોહોલ હશે તો પ્રક્રિયા ખૂબ ધીમી થાય છે અથવા નથી થતી એમ પણ કહી શકીએ, કારણ કે એ સામાન્ય સંજોગોમાં ન થાય કાં તો એને ગરમ કરવું પડે. તો એ રીતે આ પ્રક્રિયા ખૂબ ધીમી છે. એટલે જો તરત જ અહીંયા આગળ પ્રક્રિયા થાય તો તરત જ પ્રક્રિયા થાય તો 3 ડિગ્રી આલ્કોહોલ છે. જો પ્રક્રિયા 5 મિનિટ પછી થાય તો 2 ડિગ્રી આલ્કોહોલ છે એવું સાબિત થાય. અને જો પ્રક્રિયા છે એ ખૂબ ધીમી હોય એટલે કે એવું પણ કહી શકાય કે પ્રક્રિયા થયા વગરનું
આપણી જે બુકમાં લખેલું છે એ પ્રમાણે થયા વગરનું મિશ્રણ રહે, બરાબર, તો શું થાય? 1 ડિગ્રી આલ્કોહોલ છે એવું સાબિત થાય. તો આ રીતે આપણે અહીંયા આગળ આલ્કોહોલ છે એનું વર્ગીકરણ, એટલે કે કયા પ્રકારનો આલ્કોહોલ છે એમ જાણવું હોય તો લ્યુકાસ કસોટી કરીએ તો એ લ્યુકાસ કસોટીની મદદથી આપણે જાણી શકીએ. અહીંયા આગળ જે પ્રક્રિયા થશે તો પ્રક્રિયાના પરિણામે અહીંયા આગળ એવું કહે છે, અંગ્રેજી શબ્દ વાપર્યો છે ટર્બિડિટી, ઇન્સ્ટન્ટ ટર્બિડિટી. અહીંયા આવું કહે છે, ઇન્સ્ટન્ટ ટર્બિડિટી. ટર્બિડિટી એટલે આમ કેવું, તમે કલીલ ભણશો, કણ વાળું જે દ્રાવણ થઈ જાય, ધૂંધળું ચોખ્ખું જે દ્રાવણ હોય એ કેવું હોય? આર પાર જોઈ શકાય એવું હોય, પણ એમાં નાના નાના અવક્ષેપ થાય, પણ એ સ્પષ્ટપણે આખા અવક્ષેપ ન હોય, કણો હોય, બરાબર. તો એવી ટર્બિડિટી કહેશું જેને. તો એ ઇન્સ્ટન્ટ ટર્બિડિટી આવતી હોય તો એ 3 ડિગ્રી આલ્કોહોલ હશે. ટર્બિડિટી આવતા વાર લાગે 5-7 મિનિટની, તો એ 5 મિનિટ પછી જો ટર્બિડિટી આવે, બરાબર, આફ્ટર 5 મિનિટ્સ ટર્બિડિટી આવતી હોય તો એ 2 ડિગ્રી આલ્કોહોલ છે, બરાબર. અને જો દ્રાવણ ચોખ્ખું રહેતું હોય તો એનો અર્થ એવો થાય કે અહીંયા આગળ આલ્કોહોલ જે છે એ 1 ડિગ્રી આલ્કોહોલ છે. તો આ આલ્કોહોલના વર્ગીકરણની કસોટી છે એ આપણે કરી. આલ્કોહોલનું વર્ગીકરણ લ્યુકાસ રિએજન્ટ, લ્યુકાસ પ્રક્રિયક કયા છે? HCl ની ZnCl2 ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરીએ છીએ ત્યારે એ આલ્કોહોલની પરખ કસોટી છે, અને આ આલ્કોહોલની પરખ કસોટી છે એને લ્યુકાસ કસોટી કહેવામાં આવે છે. લ્યુકાસ નામના વૈજ્ઞાનિકે આ પ્રક્રિયા દર્શાવેલી. એટલે આલ્કોહોલનું વર્ગીકરણ કરી શકીએ કે કયા પ્રકારનો આલ્કોહોલ છે, 1 ડિગ્રી છે, 2 ડિગ્રી છે કે 3 ડિગ્રી છે, બરાબર. SN1 પ્રક્રિયા જે છે એ આપણે પૂર્ણ કરી. SN1 માં ઇથરની અંદર SN1 પ્રક્રિયા જે છે એ બાકી છે. હવે એ બાકી રાખીએ, એ આલ્કોહોલ ફિનોલ ઇથર ચેપ્ટર છે ત્યાં જ આપણે એને કમ્પ્લીટ કરશું, બરાબર. ઓકે, નેક્સ્ટ આપણે હવે જે જોઈએ તો એ SN2 પ્રક્રિયા થશે. તો અહીંયા SN2 પ્રક્રિયાની અંદર દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે કે SN2 પ્રક્રિયા. તો નામ ઉપરથી દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે, એટલે કે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયાર્થી અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એ બંનેની સાંદ્રતા ઉપર પ્રક્રિયાનો વેગ આધાર રાખે છે, માટે તેને દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. પ્રક્રિયાનો ક્રમ લઈએ, ઓર્ડર ઓફ રિએક્શન લઈએ તો એ 2 થશે, એટલે કે પ્રક્રિયાર્થીની સાંદ્રતાના 1 ઘાત અને જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે એની સાંદ્રતાના 1 ઘાતના સમપ્રમાણમાં છે પ્રક્રિયાનો વેગ જે છે એ. તો એ રીતે આ બંનેની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. જો એની પ્રક્રિયા જે છે એની મિકેનિઝમની વાત કરીએ કે જે ઇમ્પોર્ટન્ટ છે અહીંયા આગળ, મિકેનિઝમ ઓફ SN2 રિએક્શન, તો કે OH માઇનસ. તો આ OH માઇનસની જ્યારે CH3Cl સાથે પ્રક્રિયા થશે, તો અહીંયા આગળ આ CH3Cl આમ લઈએ તો આ જે છે એ OH માઇનસ જે છે એ જોડાય છે એ તબક્કો ધીમો છે, અને એટલા માટે એને આપણે શું કહી શકીએ? RDS છે, રેટ ડિટર્મિનિંગ સ્ટેપ છે. OH માઇનસ જે છે અહીંયા આગળ Cl, તો C બોન્ડ Cl છે, એટલે અહીંયા આંશિક ઋણ વીજભાર, તો કાર્બન ઉપર આંશિક ધન વીજભાર હશે. અહીંયા પ્રક્રિયાની પદ્ધતિમાં ફેર શું છે? તો કે SN1 માં પહેલા કાર્બોકેટાયન બનતો હતો ને ત્યાર પછી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જોડાતો હતો. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે SN1 ની અંદર પહેલા કાર્બોકેટાયન બને, ત્યાર પછી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે એ હુમલો કરી અને જોડાય છે, અને એટલા માટે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક બંને દિશામાંથી એ એટેક કરી અને જોડાઈ શકે છે. અને એટલા માટે આપણે એમ કહેતા હતા કે જો કાર્બન છે એ કિરાલ કાર્બન હોય તો આપણને જે નિપજ મળશે એ
રેસિમિક મિશ્રણ મળે. ખ્યાલ આવે છે? તો અહીંયા આગળ એ શક્યતા નથી. શું થાય છે તો કે બેક સાઈડથી એટેક થશે. અહીંયા આગળ જે Cl જે હાજર છે તો Cl જે બાજુએથી બંધ બનાવેલો છે એ જ દિશામાંથી OH- જોડાઈ શકે નહીં. હવે આટલું તો તમે સમજો છો, બરાબર? આ C બોન્ડ Cl છે તો Cl પોતે આંશિક ઋણ વીજભારિત છે, તો OH- છે, બરાબર? તો આ જાતે જાતે તો કાંઈ પોતાની મેળે તો એવા ધંધા ન કરે કે ડિવોર્સ થઈ જાય, બરાબર? પણ OH- છે એ એટેકિંગ ગ્રુપ છે, બરાબર? તો એ એટેકિંગ ગ્રુપ છે તો એ પણ સ્વાભાવિક છે કે Cl જે દિશામાં જોડાયેલો હશે એ દિશામાંથી OH- એટેક કરશે નહીં. એ શું કરશે? પાછલો દરવાજો શોધો ભાઈ મળવા માટેનો, હા, બરાબર? એટલે Cl જે બાજુએ નહીં હોય એ દિશામાંથી એ એટેક કરશે. એટલે અહીંયા આગળ જે મધ્યવર્તી સ્થિતિમાં જે મધ્યવર્તી કાર્બોકેટાયન નથી બનતો, આ ટ્રાન્ઝિશન સ્ટેટ છે, સંક્રાંતિ અવસ્થા. તો OH- જે છે એ OH- આના ઉપર એટેક કરે એટલે બંધ બનવાની શરૂઆત થાય. તો આ જે છે અત્યારની જે સ્થિતિ છે એ સ્થિતિમાં કાર્બનનું સંકરણ કયું છે? sp3. અહીંયા આગળ આ જે છે આમ આવશે. હવે કાર્બન છે એ તો આંશિક ધન વીજભારિત છે, અને આંશિક ધન વીજભારિત જે હોય એને સ્વાભાવિક છે કે કોઈક ઋણ આમ નજીક આવતો હોય એટલે એને મજા આવે કે એને તરત એમ થાય કે હાલો આપણે બંધ બનાવી લઈએ, બરાબર? અને આમ જૂના બંધથી કંટાળી ગયો હોય તો નવો બંધ છે એ એટલે OH- જે છે એ OH- તો OH- સાથે પ્રક્રિયા થતી હોય. હવે Cl સાથે બંધ તો તૂટ્યો નથી, બરાબર? હવે બંધ નથી તૂટ્યો અને નવો બંધ બનાવવાનો છે. હવે જેવો નવો બંધ બનવાની શરૂઆત થાય એટલે જૂના બંધ હારે ડખા થાય, એટલે જૂના બંધ સાથે ઝઘડાઓ શરૂ થાય એટલે એ બંધ કેવો બનતો જાય? નિર્બળ બનતો જાય. એટલે આ જે C બોન્ડ Cl છે એ બંધ નિર્બળ બનતો જશે, બરાબર? અને આ બે વચ્ચે શું થશે તો કે બંધ બનવાની શરૂઆત થશે, બરાબર? એટલે આ બે જે છે એની વચ્ચે ધીમે ધીમે આમ પ્રેમ વધતો જશે. ધીરે ધીરે પ્યાર કો બઢાના હૈ. હા, એટલે એક બાજુએથી OH છે એ જોડાણની પ્રક્રિયાની શરૂઆત કરે છે અને એક બાજુએથી Cl સાથેનો જે બંધ છે એ બંધ તૂટવાની શરૂઆત થાય છે, બરાબર? એટલે આવી એક જે સ્થિતિ આવી એને આપણે કહેશું ટ્રાન્ઝિશન સ્ટેટ. અને આ જે ટ્રાન્ઝિશન સ્ટેટ આવે છે, સંકરણની દ્રષ્ટિએ જોઈએ તો આ કાર્બન છે એ કાર્બનનું સંકરણ જે છે, બરાબર, તો એ sp2 ગણાશે. હવે કેમ? તો કે નવો બંધ છે એ પૂર્ણપણે બન્યો નથી, જૂનો બંધ પૂર્ણપણે તૂટ્યો નથી, બરાબર? પણ આકારની દ્રષ્ટિએ આપણે એમ કહેશું કે આ જે છે એ ટ્રાઇગોનલ બાયપિરામિડલ એટલે કે ત્રિકોણીય દ્વિપિરામિડલ થશે એક રીતે. કેમ? જૂનો બંધ જે છે એ તૂટવાની શરૂઆત થઈ છે, નવો બંધ બનવાની શરૂઆત થઈ છે. એટલે એટ અ ટાઈમ જોવા જાવ તો પરમાણુઓ કેટલા હાજર છે? 5 થયા, બરાબર? એટલે અહીંયા ત્રિકોણીય દ્વિપિરામિડલ એ એનો શેપ ગણાય, બરાબર? અને કાર્બન જે છે એ પેન્ટાવેલેન્ટ કાર્બન થયો આ, બરાબર? આ જે છે એ કેવો થયો? પેન્ટાવેલેન્ટ કાર્બન થયો, બરાબર? ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર થયો. તો આ જરા આપણી માહિતીની અંદર એડ કરી લઈએ. ટ્રાન્ઝિશન સ્ટેટ છે, કાર્બનનું સંકરણ sp2, કારણ કે જે પૂર્ણપણે બનેલા બંધ હોય એ જ ગણાય. એટલે 3 સિગ્મા બંધ જે હાઇડ્રોજન સાથેના છે એ 3 સિગ્મા બંધ છે એટલે sp2 સંકરણ છે એમ કહેશું આપણે કાર્બનનું, બરાબર? પણ છતાંય કાર્બનને આપણે કેવો કીધો છે? પેન્ટાવેલેન્ટ કાર્બન કીધો છે, કારણ કે પૂર્ણપણે નવા બંધ બન્યા નથી કે પૂર્ણપણે જૂના બંધ તૂટ્યા નથી, એવી એક સ્થિતિ છે. એટલે એનો આકાર પણ આપણે એવું કહેશું કે ત્રિકોણીય દ્વિપિરામિડલ છે. ફાઇનલી આ જે કાર્બન છે એ OH સાથે જોડાવાનું નક્કી કરી નાખે, બરાબર? તો એને
સ્વાભાવિક છે, Cl છે એને છૂટાછેડા આપવા જ પડે, એટલે કે Cl સાથેનો બંધ છે એ તૂટશે. તો અહીંયા આગળ C, અહીંયા બોન્ડ OH, બોન્ડ H અને આ રીતે આવશે H, બરાબર. અહીંયા પણ હા, આમાં ચાલો આમ બતાવી દઈએ ને. હા, તો આ રીતે CH3OH બનશે, પ્લસ શું દૂર થયું? Cl માઇનસ દૂર થયા, બરાબર. તો અહીંયા આગળ નિપજ જે મળે છે એ નિપજની અંદર પ્રક્રિયકમાં જે બાજુએથી Cl જોડાયેલો છે એનાથી વિરુદ્ધ દિશામાંથી OH જોડાય છે એવી જે નિપજ મળે છે, એટલે આપણે આને કહીએ છીએ ઇન્વર્ઝન. આ શું કહેવાય? ઇન્વર્ઝન, બરાબર. ઉલટાઈ ગયું. શું થયું? ઉલટાયો, કે જે પ્રક્રિયક જેને એટેક કર્યો છે એ એટેકિંગ જે રિએજન્ટ છે, રિએક્ટન્ટ છે, પ્રક્રિયક જે છે એ વિરુદ્ધ દિશામાંથી. કોની વિરુદ્ધ દિશામાંથી? તો કે જે સમૂહ દૂર થયો એનાથી વિરુદ્ધ દિશામાંથી એ જોડાય છે, એટલે ઇન્વર્ઝન થયું એમ કહેવાય. તો અહીંયા આગળ ઇન્વર્ઝન જે છે એ જોવા મળે છે. થોડી માહિતીઓ. એડવર્ડ ડેવિસ હગ્સ અને સર ક્રિસ્ટોફર ઇનગોલ્ડે SN2 પ્રક્રિયા છે એની ક્રિયાવિધિ રજૂ કરેલી. દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, સબસ્ટ્રેટ પ્રક્રિયાર્થી જેને આપણે કહીએ છીએ, તો એ પ્રક્રિયાર્થી અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક વચ્ચે થતી દ્વિઆણવીય પ્રક્રિયા છે. બે અણુઓ વચ્ચે થતી પ્રક્રિયા છે. એટલે વેગ નિર્ણાયક તબક્કામાં જેટલા અણુઓ ભાગ લેતા હોય એ પ્રમાણે એની આણ્વિકતા કહેવાય. કયા? વેગ નિર્ણાયક તબક્કામાં કેટલા અણુઓ ભાગ લે છે પ્રક્રિયામાં? તો કે અહીંયા 2 OH માઇનસ કેટલા ઘટકો? તો OH માઇનસ અને CH3Cl, તો 2 ઘટકો ભાગ લે છે, માટે દ્વિઆણવીય પ્રક્રિયા થઈ. પ્રક્રિયા એક જ તબક્કામાં થાય છે મધ્યસ્થ નિપજ બનાવ્યા સિવાય. આ ટ્રાન્ઝિશન સ્ટેટ છે, મધ્યવર્તી નિપજ ન કહેવાય. મધ્યવર્તી નિપજ પ્રમાણમાં સ્થાયી હોય, કે જે રિએક્શન ઇન્ટરમીડિયેટ તરીકે મળે, કે જેનું તમે અલગથી ન મેળવી શકો, પણ તમે એના ઉપર પ્રયોગો કરીને તમે એની સ્થિતિ છે એ જાણી શકો પ્રાયોગિક રીતે. પણ અહીંયા આગળ ટ્રાન્ઝિશન સ્ટેટ છે, એટલે કે એક જ તબક્કામાં પ્રક્રિયા થાય છે જેમાં Cl માઇનસ દૂર થઈ જાય ને એની વિરુદ્ધ દિશામાંથી OH છે એ જોડાઈ જશે. આ પ્રક્રિયામાં સબસ્ટ્રેટનું અસમ વિભાજન થતું નથી. અસમ વિભાજન એટલે શું? તો કે આપણે જે SN1 માં જોઈ ગયા કે એમાં હેલોજન દૂર થઈને કાર્બોકેટાયન બને, અથવા તો OH દૂર થઈને કાર્બોકેટાયન બને, તો એ અસમ વિભાજન થયું, વિષમભાગી વિભાજન થયું. અહીંયા એક બાજુથી જોડાણ થાય છે ને એક બાજુથી બંધ તૂટે છે, એમ છે. એટલે અસમ વિભાજન થતું નથી. આ પ્રક્રિયામાં ભાગ લેતો કાર્બન એ sp3 સંકરણ ધરાવે છે, પરંતુ સંક્રાંતિ અવસ્થા સમયે તે sp2 સંકરણ ધરાવે છે. હું અહીંયા વાંચું છું એટલા માટે કે મેં તમને ઓલમોસ્ટ આખી પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજાવી દીધી છે. મેં સમજાવી દીધું છે. અહીંયા આગળ કાર્બનનું સંકરણ કયું હતું? sp3. ટ્રાન્ઝિશન સ્ટેટ એટલે સંક્રાંતિ અવસ્થા સમયે સંકરણ કયું થાય? sp2, બરાબર. Cl જે દિશામાં હોય, OH એનાથી વિરુદ્ધ દિશામાંથી બંધ બનાવે, બરાબર. ટ્રાન્ઝિશન સ્ટેટની અંદર સ્થિતિ કેવી હોય? તો કે બંધ છે એ અંશતઃ તૂટેલા અને અંશતઃ છે એ હજુ બનેલા છે. સંક્રાંતિ અવસ્થામાં બંધ અંશતઃ બનેલા તથા તૂટેલા હોય છે. આ પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં મુક્ત થતા સમૂહ Cl માઇનસ ની હાજરીમાં જ, મેં શું કીધું અહીંયા, આની હાજરીમાં જ OH માઇનસ એટેક કરે, પણ એની હાજરીમાં એટેક કરે છે એટલે એનાથી વિરુદ્ધ દિશામાંથી એટેક કરે છે, બરાબર. એટલે Cl માઇનસ ની હાજરીમાં જ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક OH માઇનસ પ્રક્રિયા કરે છે અને સંક્રાંતિ અવસ્થા પ્રાપ્ત કરે છે. એટલે એની હાજરીમાં પ્રક્રિયા કરે, આ સંક્રાંતિ અવસ્થા થાય. આમ સંક્રાંતિ અવસ્થામાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયક અને સબસ્ટ્રેટ જે છે એ બંને જોડાય છે. સંક્રાંતિ અવસ્થા સમયે Cl માઇનસ સાથેનો બંધ નિર્બળ બને છે. ઓકે, આ બધું તમે વાંચી લેજો, બરાબર.
કે ત્રણેય હાઇડ્રોજન પરમાણુ sp2 સંકરણ થયું એટલે એક સમતલમાં ગોઠવાઈ ગયા. Cl ની વિરુદ્ધ દિશામાંથી OH છે એણે જોડાવાની શરૂઆત કરી, બરાબર. અને ત્યાર પછી આ Cl માઇનસ દૂર થાય અને OH છે એ જોડાઈ જશે. એટલે જે નિપજ બનશે એની અંદર શું જોવા મળે છે? ઇન્વર્ઝન જોવા મળે છે. જો પ્રક્રિયાનો વેગ એટલે હવે આપણે કાઇનેટિક્સ લખીએ, એને આ લોકો શું કહે છે? કાઇનેટિક્સ. તો કાઇનેટિક્સ ગતિકી. તો અહીંયા જો પ્રક્રિયા વેગની વાત કરીએ તો પ્રક્રિયા વેગ બરાબર k ઇન્ટુ સબસ્ટ્રેટની સાંદ્રતાનો 1 ઘાત એને ગુણ્યા ન્યુક્લિયોફાઇલની સાંદ્રતાનો 1 ઘાત, બરાબર. એટલે સબસ્ટ્રેટની સાંદ્રતા પ્રક્રિયાર્થીની સાંદ્રતા, તો પ્રક્રિયાર્થીની સાંદ્રતાનો 1 ઘાત છે. પ્રક્રિયાર્થી એટલે CH3Cl, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એટલે OH માઇનસ. તો આ બંનેની સાંદ્રતાના 1 ઘાતના સમચલનમાં છે પ્રક્રિયા વેગ છે એ, બરાબર. એટલે આ પ્રક્રિયા માટે લખવું હોય ને તો હું અહીંયા આગળ તમને લખી આપું કે CH3Cl ની સાંદ્રતાનો 1 ઘાત ગુણ્યા OH માઇનસ ની સાંદ્રતાનો 1 ઘાત. એટલે પ્રક્રિયા ક્રમ બરાબર 1 વત્તા 1. પ્રક્રિયા ક્રમ જે છે એ કેટલો થશે? 2 થશે. પ્રક્રિયા ક્રમ જે છે એ કેટલો થશે? 2 થશે, બરાબર. તો પ્રક્રિયા ક્રમ જે છે એ 2 છે. અને 2 ઘટકો જે છે એ વેગ નિર્ણાયક તબક્કામાં ભાગ લે છે, માટે દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. એટલે ઓવરઓલ આ પ્રક્રિયા માટે હું એવું કહીશ કે અગત્યના મુદ્દાઓ જો લખીએ તો એ અગત્યના મુદ્દાઓ જે છે એ કયા કયા આવે? તો અગત્યના મુદ્દાઓની અંદર અગત્યના કી પોઈન્ટ્સ કયા કયા કહીએ તો કે દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. પ્રક્રિયાનો વેગ લઈએ તો એ પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયાર્થી અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક બંનેની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. નિપજમાં ઇન્વર્ઝન જોવા મળે છે. પછી બોર્ડમાં આપણને 1-2 વખત એવું પૂછાઈ ગયું છે કે પ્રક્રિયક જે છે એનું જે ટ્રાન્ઝિશન સ્ટેટ હોય, ટ્રાન્ઝિશન સ્ટેટમાં એનું સંકરણ જે છે એ સંકરણ કયું હોય છે? તો એ sp2 સંકરણ હોય છે, બરાબર. પછી જે લિવિંગ ગ્રુપ છે એની હાજરીમાં જ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે એ જોડાય છે. તો અહીંયા આગળ આ કેટલીક વિગતો છે કે જે અગત્યની છે. અને પ્રક્રિયાનો વેગ તો એ સબસ્ટ્રેટની સાંદ્રતાનો 1 ઘાત અને ન્યુક્લિયોફાઇલની સાંદ્રતાનો 1 ઘાત આમ થશે. તો અહીંયા આગળ આનો અર્થ એવો થયો કે પ્રક્રિયાનો જે વેગ છે એ પ્રક્રિયાર્થી અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક બંનેની સાંદ્રતાથી નિયંત્રિત થાય છે અથવા તો
પ્રક્રિયાનો વેગ એ બંનેની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. એટલે કે આની સાંદ્રતામાં ફેરફાર કરશો તો પણ પ્રક્રિયા વેગ બદલી શકાય, આની સાંદ્રતામાં ફેરફાર કરવાથી પણ પ્રક્રિયા વેગ બદલી શકાય, અથવા તો બંનેની સાંદ્રતામાં ફેરફાર કરો તો પણ પ્રક્રિયા વેગ બદલાય છે. એટલે બંનેની સાંદ્રતાથી આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા એનો આધાર જે છે એ એના ઉપર છે અને ફેરફાર જે છે એ થશે. ખાસ કરીને આ પ્રક્રિયાઓની અંદર આપણે જોવાનું એ છે કે અહીંયા આગળ જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક, હવે SN2 જે છે તો SN2 SN1 ની અંદર, બરાબર, છેલ્લે આપણે પાછું એ બંનેનો કમ્પેરિઝન જે છે એ લેશું આપણે. પણ અત્યારે એટલું યાદ રાખો કે SN1 હોય તો એમાં નિર્બળ કેન્દ્રાનુરાગી હોય. કેવા હોય? નિર્બળ કેન્દ્રાનુરાગી હોય, બરાબર. પોલાર પ્રોટિક સોલ્વેન્ટ હોય. શેની જરૂર પડે? પોલાર પ્રોટિક સોલ્વેન્ટની જરૂર પડે. જ્યારે અહીંયા આગળ SN2 માટે આપણે એવું કહી શકીએ કે અહીંયા પ્રબળ કેન્દ્રાનુરાગી હોય, પ્રબળ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક હોય. અને સામાન્ય રીતે એમ કહેવાય કે એની અંદર સોલ્વેન્ટ જો લેશું તો એ પોલાર એપ્રોટિક સોલ્વેન્ટ જે છે એ આવશે, બરાબર. તો આ જે બે મેટર છે એ અગત્યની છે કે અહીંયા આગળ તમે જુઓ કે પહેલામાં CH3OH લેતા હતા, નિપજ આ જ મળતી હતી, પણ ત્યાં શું લીધું હતું? CH3OH. તો એ નિર્બળ કેન્દ્રાનુરાગી થઈ ગયો. એની એ જ વસ્તુ તમે અહીંયા આગળ જ્યારે સોડિયમ મિથોક્સાઇડ લીધો, CH3ONA, યાદ રાખો સોડિયમ કે પોટેશિયમ આવશે એટલે એ આયન સ્વરૂપમાં હશે, બરાબર. કારણ કે સોડિયમ છે એ +1 જ હોય ને પોટેશિયમ એ +1 જ હોય. એ +1 હોય એટલે સામેવાળાને માઇનસ બનાવે જ, બરાબર. અને માઇનસ ચાર્જ આવતો હોય તો એ પ્રબળ કેન્દ્રાનુરાગી કહેવાય. આવું આપણે શીખી ગયા, બરાબર. એટલે અહીંયા આગળ જે આવશે એ કેવા કેન્દ્રાનુરાગી આવશે? તો કે પ્રબળ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો જે છે એ આવશે અહીંયા આગળ. તો અહીંયા PAS પોલાર એપ્રોટિક સોલ્વેન્ટ અને PPS પોલાર પ્રોટિક સોલ્વેન્ટ, એમ આપણે એનો ઉપયોગ જે છે એ કરીશું. પ્રક્રિયા જે છે એ આપણે સમજીએ અહીંયા આગળ. તો આ જે પ્રક્રિયા છે એની અંદર સોડિયમ મિથોક્સાઇડ CH3ONA. મેં તમને હમણાં કહ્યું એમ કે સોડિયમ મિથોક્સાઇડ જે છે એ CH3O- અને Na પ્લસ આવું હશે. એટલે એની જ્યારે CH3 CH2 CH2 CH2Br આમ લઈએ અને આની સાથે પ્રક્રિયા થાય, આર છે બી કેપિટલ ને આર સ્મોલ જ હોય, તો અહીંયા આગળ શું થશે? તો કે CH3 બોન્ડ CH2 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 બોન્ડ OCH3 પ્લસ Na Br આવું થશે. તો આ જે CH3O- છે, બરાબર. તો આ જે CH3O- છે એ શું કરશે? તો કે આ જે CH3 CH2 CH2 CH2Br જે છે એના ઉપર એટેક કરશે, આ કાર્બન ઉપર, બરાબર. એટલે અહીંયા આગળ જો આમ લઈએ કે CH3 CH2 CH2 બોન્ડ C બોન્ડ Br, બરાબર. અને આ H અહીંયા પાર્શિયલ પોઝિટિવ ચાર્જ ને અહીંયા પાર્શિયલ નેગેટિવ ચાર્જ. તો પ્લસ આ જે CH3 બોન્ડ O- આમ જે હોય તો આ CH3O- શું કરશે? ઓક્સિજન ઉપરનું ઇલેક્ટ્રોન યુગ્મ એ કાર્બન ઉપર એટેક કરશે. આ કાર્બન ઉપર એટેક કરશે એટલે ટૂંકમાં
આપણે જે ટ્રાન્ઝિશન સ્ટેટ જોઈતી એવી ટ્રાન્ઝિશન સ્ટેટ આવશે, CH3 બોન્ડ O, પછી અહીંયા આગળ હું ખાલી માઇનસ લખી નાખું. શું થશે તો કે આ કાર્બન જે છે એ કાર્બન સાથે આમ જોડાશે, એટલે આ H અહીંયા આગળ CH2 CH2 CH3 અને અહીંયા આગળ Br. આ શું મળી તમને? ટ્રાન્ઝિશન સ્ટેટ. ફાઇનલ પ્રોડક્ટ ખ્યાલ આવી ગયો? હવે આ OCH3 છે એ જોડાઈ જશે, એટલે નિપજ જે મળી એ નિપજની અંદર ઇન્વર્ઝન આવ્યું, બરાબર. એટલે OCH3 બોન્ડ શું આવશે? CH2. આ Br માઇનસ છે એ દૂર થશે, એટલે આ CH2 સાથે આ બધું જોડાયેલું છે, તો બોન્ડ CH2 CH2 CH3, બરાબર. તો આ તમારી નિપજ જે છે એ નિપજ આવી ગઈ, અને પ્લસ Br માઇનસ, અથવા તો પછી Na પ્લસ એની સાથે જોડાઈ જાય તો Na પ્લસ એટલે NaBr ઇન શોર્ટ, બરાબર. આમ Br માઇનસ પહેલા ન લખાય, આપણે આમ લખીએ પ્લસ NaBr, બરાબર. તો આ જે છે એ તમારું ટ્રાન્ઝિશન સ્ટેટ થઈ ગઈ. અહીંયા આગળ પ્રોડક્ટ જે મળે છે એમાં ઇન્વર્ઝન જોવા મળ્યું, બરાબર. ઇન્વર્ઝન એટલે ખ્યાલ આવી ગયો ને, વિપરીત અથવા તો ઉલટું. એટલે કે જે પ્રક્રિયક તમે લીધો હતો એની અંદર હેલોજન જે તરફ હતો એનાથી વિરુદ્ધ દિશામાંથી એનું વિસ્થાપન થાય, ત્યારે એનાથી વિરુદ્ધ દિશામાંથી બીજો જે કેન્દ્રાનુરાગી છે એ જોડાય છે, એને ઇન્વર્ઝન કહેવાય. તો એ ઇન્વર્ઝન થઈ ગયું. ક્લિયર છે? આ જે છે એ SN2 પ્રક્રિયા થઈ. આવી SN2 પ્રક્રિયાઓ એ કેટલીક આપણને એક સાથે આપેલી છે, જરા આપણે એને સમજી લઈએ. R બોન્ડ X છે અને એની જો H2O સાથે પ્રક્રિયા થતી હોય તો એ X માઇનસ છે એ X માઇનસના સ્થાને OH માઇનસ દાખલ થાય તો R બોન્ડ OH મળે પ્લસ HX આમ થશે. જો એક્વિયસ KOH લેવામાં આવે, જલીય KOH ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે, એટલે K પ્લસ ને OH માઇનસ હોય, તો અહીંયા આગળ શું થશે? X માઇનસ દૂર થશે ને આ જે છે એ OH, X બાય OH કોના વડે કોનું વિસ્થાપન થશે? એમ તો કે X નું વિસ્થાપન OH વડે થશે, એટલે R બોન્ડ OH બનશે. મોઇસ્ટ, બરાબર, ભેજવાળો Ag2O સિલ્વર ઓક્સાઇડ જે છે એ લેવામાં આવે તો એમાં પણ R બોન્ડ X જે છે તો એ R બોન્ડ X ની X માઇનસ દૂર થઈ અને એના સ્થાને OH છે એ જોડાશે. KSH તો K પ્લસ SH માઇનસ, તો આ SH માઇનસ જે છે એ X માઇનસ ને દૂર કરી અને જોડાશે, એટલે R બોન્ડ SH થશે. જેમ OH હતું એની બદલે શું થયું? SH આવ્યું, એટલે આલ્કેન થાયોલ જે છે એ મળશે. NaSR એમ લઈ લો, બરાબર. એટલે જેમ R બોન્ડ O બોન્ડ Na RON એ લીધું આલ્કોક્સાઇડ, એમ આ થાયો વાળું ગ્રુપ લીધું તો NaSR, સમજો કે R બોન્ડ S માઇનસ Na પ્લસ શું થશે? તો કે માઇનસ NaX, તો એ R બોન્ડ S બોન્ડ R આવું થાય, બરાબર. તો એ રીતે KSH સાથેની જે પ્રક્રિયા છે, સોરી આ NaSR સાથેની પ્રક્રિયા, અને R ડેશ COOAG એટલે જે સિલ્વર કાર્બોક્સિલિક એસિડનો સિલ્વર ક્ષાર એમ કહી શકાય, તો એમાં R ડેશ COO જે છે એ X ના સ્થાને આવશે, એટલે R બોન્ડ X જે છે તો એ R બોન્ડ X પ્લસ R ડેશ COO AG, એટલે COO માઇનસ ને AG પ્લસ
તો આ બે વચ્ચેની પ્રક્રિયા જે હશે એટલે માઇનસ એજી એક્સ થાય, આ એક્સ માઇનસ ને એજી પ્લસ એજી એક્સ બનાવશે, તો એ આર ડેશ COO આર આમ થઈ જશે. બરાબર. તો આ નિપજો બહુ સરળ અને સમજાઈ જાય એવી છે કે કોના સ્થાને અહીંયા આગળ ઇન શોર્ટ આર બોન્ડ એક્સ તમે જે લીધું છે એમાં એક્સ માઇનસ છે એ દૂર થશે, અને આમાં જેટલા માઇનસ બની શકતા હોય એ માઇનસ જે છે એ એક્સ માઇનસના સ્થાને જોડાઈ જશે. આવું એક સરળ રીતે આપણે આવું કહી શકીએ. બરાબર. તો આ બધી SN2 રિએક્શન્સ છે. હવે કેટલીક પ્રક્રિયાઓની કમ્પેરિઝન છે એ આપણે સાથે સાથે જોઈ લઈએ કે જેમાં આપણે શરૂઆતમાં એવું કીધેલું કે એમાં બે કેન્દ્રાનુરાગી કેન્દ્રો છે. તો એના અનુસંધાને અહીંયા આગળ આપણને પ્રક્રિયાઓ જે છે એ આપી છે કે દાખલા તરીકે આર બોન્ડ એક્સ પ્લસ KCN છે. બરાબર. તો આ KCN સાથેની પ્રક્રિયા આર બોન્ડ એક્સ પ્લસ KCN, મેં તમને કહ્યું કે KCN જે છે એ KCN ની હાજરીમાં પ્રક્રિયા, KCN એટલે K પ્લસ ને CN માઇનસ. હવે CN માઇનસ છે એટલે ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ કાર્બન ઉપરથી ડોનેટ થશે. બરાબર. K પ્લસ ને CN માઇનસ એટલે અહીંયા આગળ C�ट्रिपल N, અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ અને માઇનસ ચાર્જ છે. નાઇટ્રોજન પાસે તો અબંધકારક છે. તો અબંધકારક ક્યારે ડોનેટ થાય? તો કે જો ઋણ વીજભાર ન હોય તો અબંધકારક ઉપરથી ઇલેક્ટ્રોન યુગ્મ મળે અને બંધ બનશે. એટલે અહીંયા આગળ જે ઇલેક્ટ્રોન યુગ્મ ડોનેટ થશે એ કોના તરફથી? કાર્બન તરફથી. કોને? આર ને. એક્સ માઇનસ દૂર થયો એટલે કે આર બોન્ડ C�ट्रिपल N પ્લસ K અને એક્સ, K પ્લસ એક્સ માઇનસ આવું થશે. જો પોટેશિયમ સાયનાઇડ અથવા સોડિયમ સાયનાઇડની બદલે સિલ્વર લીધો તમે, Ag બોન્ડ C�ट्रिपल N, તો હવે આ જે બંધ છે એ કેવો છે? સહસંયોજક બંધ છે. આ જે છે એ સહસંયોજક બંધ છે. એટલે આ સહસંયોજક બંધ હોવાને કારણે આયન, ઋણ આયન ઉત્પન્ન નથી થતો. ઋણ આયન ઉત્પન્ન થતો હોય તો એ સીધો એટેક કરે, અને એ એટેક ક્યાંથી? એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મ આપશે, પણ ક્યાંથી? કાર્બન ઉપરથી આપે. હવે અહીંયા તો એવું શક્ય નથી. તો અહીંયા જ્યારે શક્ય નથી ત્યારે પ્રક્રિયા કોનાથી થાય? તો કે ત્યારે ઇનિશિયલી કોણ ઇલેક્ટ્રોન યુગ્મ આપશે? નાઇટ્રોજન આપશે. એટલે નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ આપી અને જોડાશે એટલે આર બોન્ડ N�ट्रिपल C થયું. ક્યારે? સિલ્વર હોય તો. શું કામ? સહસંયોજક બંધ છે. તો નાઇટ્રોજન ઉપરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઉપરથી ઇલેક્ટ્રોન યુગ્મ મળશે. કોને? આર ને. એટલે આંશિક ઋણ અને આંશિક ધન. તો એ રીતે આર બોન્ડ N�ट्रिपल C પ્લસ AgX આમ થશે. બરાબર. સિલ્વર હેલાઇડ AgCl AgBr એવું. અને સેમ વસ્તુ આપણને KNO2 અને AgNO2 માં જોવા મળશે. આપણે જોઈએ તો આર બોન્ડ એક્સ પ્લસ સિલ્વર AgNO2 છે, તો સિલ્વર નાઇટ્રેટ છે, Ag બોન્ડ N ડબલ બોન્ડ O આમ થાય. તો હવે અહીંયા આગળ સિલ્વર સાથેનો બંધ એટલે સહસંયોજક બંધ. સહસંયોજક બંધ હોય તો એમાં Ag પ્લસ ને NO2 માઇનસ આયનો ન હોય. બરાબર. હા, આંશિક ઋણ ધન હોય. એટલે એવું તો અહીંયા હોય, આંશિક ઋણ ને આંશિક ધન. બરાબર. એવું અહીંયા છે. એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ કોને આપશે? આર ને. એટલે કે આર બોન્ડ N ડબલ બોન્ડ O અને પ્લસ AgX આવું થશે. પણ એની જગ્યાએ જો KNO2 હોત, શું હોત? KNO2. તો KNO2 માં શું હોત? K પ્લસ, તો N ડબલ બોન્ડ O માઇનસ હોત KNO2 માં. તો ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાંથી મળે? ઓક્સિજન ઉપરથી મળે. બરાબર. એટલે આ આર બોન્ડ એક્સ પ્લસ આમ લ્યો, KNO2 લઈ લ્યો, તો O માઇનસ ઉપરથી ઇલેક્ટ્રોન યુગ્મ આને મળે. એટલે કે આર બોન્ડ O બોન્ડ N ડબલ બોન્ડ O પ્લસ શું થશે? KX K પ્લસ એક્સ માઇનસ. ક્લિયર છે? ટૂંકમાં સહસંયોજક બંધ હશે. બરાબર. તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે, એના ઉપરથી ઇલેક્ટ્રોન યુગ્મ એટલે ટૂંકમાં નાઇટ્રોજન ઉપરથી ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન થશે.
અને જો આયોનિક હશે, બરાબર, તો અહીંયા NO2 છે તો ઓક્સિજન ઉપરથી અને સાયનાઇડ છે તો કાર્બન ઉપરથી ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન થશે. તો આ એક આપણે યાદ રાખવા જેવી વિગત છે. આ સિવાય પ્રક્રિયા જે છે એ આલ્કોહોલની હાજરીમાં પ્રક્રિયા થાય છે, સ્લાઇટલી ગરમ કરવામાં આવે છે. સોડિયમ આલ્કોક્સાઇડ સાથેની પ્રક્રિયા એટલે ઇથર જે છે એ ઇથર આપણને નિપજના સ્વરૂપમાં મળે. તો શરૂઆતમાં આપણે એ પ્રક્રિયા જે છે એ લખી હતી. તો સેમ રિએક્શન જે છે એ અહીંયા થશે. પેલા આટલું જે છે એ R bond X પ્લસ NaOR ડેશ આમ છે. NaOR ડેશ એમ જે છે એટલે એનો અર્થ સ્પષ્ટ છે કે અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ છે. શું થઈ જશે તો કે R બોન્ડ O બોન્ડ R ડેશ પ્લસ NaX. આ જે છે એ વિલિયમસન સંશ્લેષણ કહેવામાં આવે છે. આને વિલિયમસન સંશ્લેષણ એટલે આપણે જે આલ્કોહોલ ફિનોલ ઇથર ચેપ્ટર જે છે આપણું, તો એ આલ્કોહોલ ફિનોલ અને ઇથર વાળા ચેપ્ટરની અંદર ઇથરની જે બનાવટ છે એમાંની એક બનાવટની રીત છે વિલિયમસન સંશ્લેષણથી ઇથરની બનાવટ. તો આ એ રીત થઈ. કેવી રીતે પ્રક્રિયા થશે તો કે CH3CH2Cl પ્લસ CH3ONA એટલે અગેઇન CH3O માઇનસ છે, Na પ્લસ છે, એટલે શું થશે? Cl માઇનસ દૂર થશે અને એના સ્થાને OCH3 જોડાશે. આ પ્રબળ કેન્દ્રાનુરાગી છે એટલે SN2 પ્રક્રિયાની ક્રિયાવિધિ પ્રમાણે થશે. CH3CHCl CH3CHCl અને CH3ONA હોય તો અહીંયા આગળ બે પ્રકારની પ્રક્રિયાઓ છે એ શક્ય છે. એક Cl માઇનસ દૂર થાય તો આ Cl માઇનસ દૂર થઈને એના સ્થાને OCH3 જોડાશે. પણ સાથે સાથે આપણને એમ કહે છે કે એલિમિનેશન એટલે કે વિલોપન પ્રક્રિયા જે છે એ વિલોપન પ્રક્રિયા પણ થઈ શકે. પણ વિલોપન પ્રક્રિયાની વિગત આપણે હમણાં નહીં ચર્ચા કરીએ. વિલોપન પ્રક્રિયા જે છે એમાંથી આલ્કિન છે એ નિપજના સ્વરૂપમાં આપણને મળે, પણ એ SN1 SN2 સમજતી વખતે એલિમિનેશન પ્રક્રિયા છે એને આપણે હમણાં દૂર રાખશું, જ્યાં સુધી SN1 SN2 બરાબર મગજમાં બેસી જાય ત્યાં સુધી. એટલે હાલ પૂરતું એલિમિનેશન રિએક્શન છે એ નથી લેવાની. એ આપણે આલ્કાઇલ હેલાઇડ વાળા ચેપ્ટર અને આલ્કોહોલ ફિનોલ વાળા ચેપ્ટરની અંદર આવશે. એટલે એ સમયે આપણે એ આખું E1 E2 E1 CB એમ એના પ્રકાર છે તો એ પ્રકાર સહિત આપણે ત્યાં લઈ લેશું. કારણ એટલું જ છે કે SN1 SN2 અને E1 E2 આ બધું મિક્સઅપ ન થઈ જાય એની જે બીક છે એટલા માટે આપણે બે સાથે નથી રાખતા. એટલે અહીંયા આગળ પણ આપણને છેલ્લે લાસ્ટમાં જે E1 E2 પ્રક્રિયા આપી છે એ આપણે હાલ પૂરતી નહીં લઈએ. હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં આવશે તો ત્યાં આગળ એ જેટલું આવતું હશે એટલું લેશું. આપણે એને બાકી રાખશું. SN1 SN2 અત્યારે કરી છે એટલે. તો અહીંયા આગળ એલિમિનેશન રિએક્શન જે છે એ પણ આની જોડે જોડે થતી હોય છે. અહીંયા આગળ આ એલિમિનેશન રિએક્શન છે એ દર્શાવી છે. આ જે CH3 છે એ અહીંયા ન આવે. આ CH3 આ બાજુ આ કાર્બન ઉપર હોવું જોઈએ, એટલે કે અહીંયા આગળ બોન્ડ CH3 આમ થવું જોઈએ. એટલે હું તમને અહીંયા લખી આપું કે CH3 બોન્ડ C CH3 ડબલ બોન્ડ CH2 બરાબર પ્લસ NaCl પ્લસ CH3OH. કારણ શું હતું તો કે અહીંયા આગળ 3 ડિગ્રી જે હેલાઇડ હતો તો CH3 બોન્ડ C CH3 બોન્ડ Cl પ્લસ CH3O માઇનસ Na પ્લસ.
તો આ એલિમિનેશન રિએક્શન થઈ કે પહેલાં Cl માઇનસ દૂર થાય એટલે આમાંથી શું થાય, કાર્બોકેટાયન બને. તો આ જે કાર્બોકેટાયન બને એટલે CH3 બોન્ડ C, CH3 ને અહીંયા પ્લસ ચાર્જ આવ્યો એટલે આમાંથી જ્યારે આ બનશે ત્યારે માઇનસ H પ્લસ, એટલે કે આ બેમાંથી અથવા તો આમાંથી કોઈ પણ એક જગ્યાએથી શું થશે, H પ્લસ દૂર થાય એટલે એ ઇલેક્ટ્રોન યુગમાં એને મળે, એ કાર્બનને મળશે એટલે આ બે વચ્ચે શું બનાવશે, એ ડબલ બોન્ડ બનાવશે. તો એ રીતે અહીંયા આગળ આ જે છે ફોર એક્ઝામ્પલ અહીંયા બતાવીએ તો આ બોન્ડ H અને આ બોન્ડ H, તો શું થશે, આ H પ્લસ દૂર થાય, H પ્લસ દૂર થાય એટલે ઇલેક્ટ્રોન યુગમાં આને મળ્યું. એટલે જુઓ CH3 બોન્ડ C, CH3 બોન્ડ CH2 અને અહીંયા કયો ચાર્જ આવ્યો, માઇનસ, અહીંયા કયો ચાર્જ છે, પ્લસ, એટલે આ માઇનસ અને પ્લસ એ શું કરશે, બંધ બનાવી લેશે. ઇલેક્ટ્રોન યુગમાં આ કાર્બન છે એ આપશે એટલે આ બે વચ્ચે ડબલ બોન્ડ બનશે એટલે આપણને આવી નિપજ છે એ મળે. અને સાથે સાથે આનું કારણ એ છે કે આ 3 ડિગ્રી હેલાઇડ છે એટલે 3 ડિગ્રી હેલાઇડ જે છે એ SN2 પ્રમાણે નિપજ નહીં આપે, જ્યારે અહીંયા SN1 એટલા માટે ન થાય કે પ્રબળ તમે કેન્દ્રાનુરાગી જે છે એ લીધો છે, એટલે અહીંયા એલિમિનેશન નિપજ છે એ મુખ્ય નિપજ હશે. જ્યારે એની વિસ્થાપન પ્રક્રિયા SN2 પ્રક્રિયા જે છે એ એની શક્યતા ઓછી છે, એટલે કે નિપજ છે એ એનું પ્રમાણ ઓછું હોય. CH3C, CH3, CH3, OCH3 આવું થવું જોઈએ, પણ આ નિપજ કેવી મળશે, બહુ જ ઓછા પ્રમાણમાં મળશે. ઓકે, ત્યાર પછી આ જે એક પ્રક્રિયા છે એ પ્રક્રિયા જોઈ લઈએ અને અહીંયા આગળ SN2 પ્રક્રિયા જે છે એને આપણે થોડો વિરામ આપીએ, એટલે આ લેક્ચર અહીંયા આગળ પૂરું કરવા જઈ રહ્યા છીએ. આપણે આ જોઈ લઈએ આપણે. અને તમે બીજું કંઈ ન વિચારી અને સિમ્પલ સબસ્ટિટ્યુશન રિએક્શન એટલે કે વિસ્થાપન પ્રક્રિયા તરીકે જુઓ તો આ R બોન્ડ X પ્લસ NH3 એમોનિયા શું થશે, તો કે આ NH3 જે છે માઇનસ HX થશે, બરાબર. તો આ એમોનિયા જે છે એનું ઇલેક્ટ્રોન યુગ્મ હોય એ ઇલેક્ટ્રોન યુગ્મ આને આપી અને એની સાથે જોડાશે ને H પ્લસ છે એ છૂટો પડશે એટલે R બોન્ડ NH2 આમ થાય. જો ફરી એક વખત એની R બોન્ડ X સાથે પ્રક્રિયા થાય તો અગેઇન આ ઇલેક્ટ્રોન યુગ્મ એ આને આપશે એટલે R બોન્ડ NH બોન્ડ R અને માઇનસ HX એવું થશે. એટલે કે એક એક હાઇડ્રોજન જ્યાં સુધી એમાં હાઇડ્રોજન છે ત્યાં સુધી એ H પ્લસ ને દૂર કરતા જશે અને એમાંથી R જે છે એ જોડાતો જશે એટલે આ 1 ડિગ્રી એમાઇન છે એ આપણને મળે, પછી આપણને 2 ડિગ્રી એમાઇન મળે અને હજુ જો આપણે એનું R બોન્ડ X સાથે પ્રક્રિયા કરીએ તો હજુ એક હાઇડ્રોજન છે એટલે માઇનસ HX થશે એટલે R બોન્ડ N બોન્ડ R બોન્ડ R આપણને 3 ડિગ્રી હેલાઇડ જે છે એ મળશે, 3 ડિગ્રી એમાઇન છે એ આપણને મળશે. અને જો R બોન્ડ X ફરી વખત લીધો તો શું થાય, તો કે હજુ અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તો છે જ, પરિણામે નાઇટ્રોજન જે છે એ ચતુર્થક બનશે. આ રીતે ઇલેક્ટ્રોન યુગ્મ આપી અને જોડાશે, અહીંયા પ્લસ અને અહીંયા આગળ X માઇનસ. તો આ જે છે એ ચતુર્થક એમોનિયમ ક્ષાર, ચતુર્થક એમોનિયમ ક્ષાર જે છે એ નિપજના સ્વરૂપમાં મળશે આપણને, બરાબર. એટલે R બોન્ડ અને જો તમારે 1 ડિગ્રી એમાઇન જોઈતો હોય તો R બોન્ડ X છે એ વધુ પ્રમાણમાં લેવામાં આવે, R બોન્ડ X જે છે એ વધુ પ્રમાણમાં લેવામાં આવે તો શું થશે, એમોનિયા સાથેની પ્રક્રિયાથી R બોન્ડ NH2 આમ થશે.
સોરી, અહીંયા આગળ ભૂલ છે. આ વધુ પ્રમાણમાં જે છે એ શું રાખવું જોઈએ? એમોનિયા જે છે એ વધુ પ્રમાણમાં હોય તો આપણને જે નિપજ મળશે એ શું મળશે? આર બોન્ડ NH2. તો આ જે છે એ મુખ્ય નિપજ અથવા વધુ પ્રમાણમાં નિપજ મળશે, H બોન્ડ X મળશે. બરાબર. આજે જેટલી પ્રક્રિયાઓ કરી, આ પ્રક્રિયાઓ થિયરી કંઈ ખાસ આની અંદર છે નહીં. એક SN2 પ્રક્રિયા છે, તો SN2 પ્રક્રિયા જે પ્રમાણેની આપી છે એ 2 વખત લખવાની છે. બાકીની બધી જ પ્રક્રિયાઓ જે છે એ પ્રક્રિયાઓ તમારે 5-5 વખત લખવાની છે. એટલે હોમવર્કની સ્લાઇડમાં એ કદાચ તમને આવે કે ન આવે, પણ પ્રક્રિયાઓ જ્યાં જ્યાં આપણે ભણતા જઈએ છીએ એ પ્રક્રિયાઓ 5-5 વખત લખી અને પાકી કરતા જશું. થિયરી કોઈ આવશે તો એ 2 વખત આપણે લખશું. બરાબર. તો આટલું જરા માઇન્ડની અંદર ક્લિયર રાખજો.